મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવા વ્યક્તિ વિશેષની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું તમને. 22 વર્ષની ઉંમરે પિક્ચર બનાવવાનો એક વિચાર એટલે બનાવવાનું શરૂ કરી દીધું અને ક્યાંય ફિલ્મ એકેડમીમાં કે ફિલ્મના પ્રોફેશનલ કોર્સ નથી કરતો. એ યુવક ક્રૂ ભેગું કરે છે, ટીમ ભેગી કરે છે, પ્રોડ્યુસ કરે છે અને પિક્ચર બનાવવાનું શરૂ કરી દે છે. એ પછી એમાંથી ઘણું શીખે છે અને આજે જે ટ્રેલરની, જે ફિલ્મની આખા ગુજરાતમાં ચર્ચા છે એ સમંદર, અને સમંદરના ડિરેક્ટર વિશાલભાઈ વાડાવાલા આપણી સાથે છે. સ્વાગત છે. અને એમની સાથે સ્વપ્નિલભાઈ છે, આ ફિલ્મના જેણે લખ્યું છે એ સ્વપ્નિલભાઈ આપણી સાથે છે. સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મને બહુ મજાની વાત એ એવી લાગી કે તમે શરૂઆત જ જે શીખવાવાળી વાત કરી ને યાર, ઇટ્સ અ વેરી ઇમ્પ્રેસિવ. શું ચાલે છે હમણાં? શું કહે છે સમંદર? બસ દરિયો જ છે અત્યારે. ભરતી આવે છે? ક્યારે આવે છે ભરતી? ભરતી ઇજ્જતથી આવે. કે ઇજ્જતથી આવે છે. એ તો એનું ટ્રેલર બોલે જ છે એટલે એમાં કંઈ બહુ વખાણ કરવાની વાત નથી. કેવી પ્રોસેસ અને કેટલા સમંદર પાર કરીને સમંદર સુધી પહોંચ્યા છો એની વાત કંઈક કરો. પણ આ તમે જેમ કીધું ને એમ કે યાર બહુ બધા દરિયા પાર કરીને અહીંયા સુધી પહોંચ્યો છું. અને એ પ્રોસેસ મારા માટે તમે જે શરૂઆત કરી ને કે વાત શીખવાની એમ, તો મને કદાચ એ લાગ્યું કે દરિયા પાર કરવા માટે જે શીખવાનો સમય હતો ને એ જરૂરી જ હતો. કારણ કે જો એ સમય ના હોત તો કદાચ અત્યારે સમંદર ના હોત. તો એ સમય બહુ અગત્યનો હતો અને મારે એ સમય આપવાનો જ હતો. અને એ સમયગાળા દરમિયાન જ અમે લોકો મળ્યા. અમે લોકો એટલે કે સ્વપ્નિલનું અને સમંદરનું સીડ આવ્યું. અમે લોકો પ્રોસેસમાં આગળ વધતા ગયા અને હવે ભરતી આવે છે સમંદરમાં, સમંદરની. અને સ્વપ્નિલભાઈ, તમને પૂછીશ કે સમંદરની વાત કરીએ છે ને, સાથે સાથે એ જે સમંદર પાર કર્યો ને એની વાતો વચ્ચે આપણે કરતા રહીશું. કઈ રીતે શરૂઆત થઈ તમારી અને વિશાલભાઈની ફર્સ્ટ મુલાકાત કેવી હતી? અમારી ફર્સ્ટ મુલાકાત તો ખાસા એવા સંયોગથી થઈ હતી. કારણ કે હું એક જગ્યાએ એક કેફે હતું રાજકોટમાં, ત્યાં હું બેસતો ટાઈમપાસ કરવા માટે. ત્યાં એક દિવસ અચાનક મને એક ભાઈ મળ્યા કે ભાઈ તમે શું કરો છો ને તમે રોજ અહીંયા હો છો, તમને જોઉં છું, આમ છે તેમ છે. એટલે મેં કીધું ભાઈ કાંઈ નહીં, આમ નાનું મોટું લખું છું ને એવું બધું છે. સાથે સાથે હું સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હતો. મારું 10-12 વર્ષનું સ્પોર્ટ્સનું કરિયર, નેશનલ લેવલનો ટેબલ ટેનિસ પ્લેયર હતો. ઓહો! એટલે મને કે આવી રીતે મેં કીધું હું લખું છું ને આમ તેમ. તો એ કે તો મારા ધ્યાનમાં એક ભાઈ છે, એમને હું તમને મળાવું. એ ભાઈ એમના કોમન ફ્રેન્ડ એક હતા અને એ ભાઈ અમને બંનેને મળાવ્યા. અને હું ટૂંકી વાર્તાઓ લખું છું હાલ બી અને લખતો આવ્યો છું. એટલે ત્યારે એમની પાસે મારી ટૂંકી વાર્તાઓને થોડુંક લઈને ગયો હતો, પણ એમને મજા ન આવી. બરાબર, એમના સ્વભાવ પ્રમાણે એને રિસ્પોન્સ આપ્યો હશે. ના મજા આવી કે ઠીક છે એ કે બરાબર છે. પણ ત્યારે હું કોપી રાઇટિંગ ખાસા એવા સમયથી કરું છું. મારા ખ્યાલથી 7-8 વર્ષથી કરી રહ્યો છું. તો મારી એક એડ હતી, એ એમને જોઈ, એમને શબ્દો ગમ્યા કે યાર આ શબ્દોને સૂઝ મને ગમી આમાં. તો એના બેઝિસ ઉપરથી અમે બે કનેક્ટ થયા. ને પછી એમને મને, તમે માનશો નહીં, ધેટ વોઝ અવર ફર્સ્ટ મીટિંગ. તો ત્યારે જ એમને મને કહી દીધું કે યાર હું આવો એક સબ્જેક્ટ છે તું લખ ને. ત્યારે પહેલી જ વાર અમે મળ્યા હતા. તો મેં કીધું સારું. અને પછી અમારો સંબંધ તો બહુ લાંબો સમય, અમે બે એકબીજાને 2015-16થી ઓળખીએ છીએ. ઓકે. પછી તો ઝાઝો સમય અમે સાથે ગાઈડો છે. વચ્ચે અમે 2-3 પ્રોજેક્ટ બી એવા હતા જે અમે કરવાના હતા ને એવી રીતે બેક એન્ડ ફોર્થ ચાલતું હતું. પણ ભેગા ને ભેગા અમે અમારી ઓફિસે ને કાં તો એમને ત્યાં હું હોય, એવી રીતે બહુ ભેગા ને ભેગા રહ્યા ખાસો એવો સમય. એમાં એક વસ્તુ હું એડ કરીશ કે જ્યારે શોર્ટ સ્ટોરીઝને બધું લઈને આવ્યો હતો ને, એડથી તો ઠીક છે જ, એ મને કિક મળી જ હતી. એની શોર્ટ સ્ટોરીઝમાં કદાચ એ સોલ ત્યારે નહોતી, બિકોઝ આટલા બધા ટાઈમ જૂની વાત છે, એ ઓલરેડી મારા કરતાં આટલો નાનો છે. તો ત્યારે એની સમજ કદાચ એટલી બધી નહોતી. જેમ તમે કીધું ને કે દરિયો હતો, એમ એનો બી એક દરિયો હતો લર્નિંગ પ્રોસેસવાળો. પણ મને ત્યારે એની ચોકસાઈ બહુ ગમેલી લખવાની કે વાર્તામાં એ સોલ છે કે નહીં એ બીજા નંબરની વાત છે. એ કદાચ ના હોય તો કાલે આવી બી જશે એમ. પણ જ્યારે તમે શરૂઆતમાં જતા હોય ત્યારે એક રાઇટર તરીકે તમારું ચોકસાઈવાળું હોવું બહુ જરૂરી હોય છે.
તમે જેવી રીતે લખતા હોય ને, આપણે જેમ કે બહુ સરસ ઉદાહરણ આપું તો આપણે નાના હોય ત્યારે ટીચર આપણને કહેતા કે તારે તો દાડમના દાણા જેવા અક્ષર છે એમ. તો એ જે ચોકસાઈ હોય ને લખાણમાં બી એવી એક ચોકસાઈ જોઈએ એમ. તો એ ચોકસાઈથી હું ઇમ્પ્રેસ થયો હતો અને મેં કીધું હતું કે ના યાર આપણું કામ તો કંઈક થશે, ક્યારે થશે, શું થશે, કેવી રીતે થશે એ નથી ખબર, પણ હું એની ચોકસાઈથી બહુ ઇમ્પ્રેસ હતો. એટલે મુલાકાત થઈ તમારા બંનેની ફિલ્મી સ્ટાઇલમાં થઈ હતી, એ જ રીતે કહી શકાય કેફેનું કનેક્શન ને પછી આ રીતે. બાકી ના મળે તમે ના ક્યારેય. મળે, correct, correct. કારણ કે બહુ અલગ દુનિયામાંથી આવી છે, બહુ બહુ જ અલગ દુનિયામાંથી. ગજબ. અને આ કનેક્શન ફિલ્મી સ્ટાઇલમાં થયેલી મુલાકાત આજે એક ગ્રાન્ડ લેવલનું ફિલ્મ આપણી સમક્ષ લઈને આવી છે. તમે માનો ને હું કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલો અને ઈ વાડીએ પાણી વાળા સાવ અલગ દુનિયા. એ વાડિયા પાણી એ તો અભ્યાસ વિશે શું છે તમારું, કેવું અભ્યાસનું બેકગ્રાઉન્ડ રહ્યું છે? મારું 10 ધોરણ સુધી ખૂબ જ સારું અભ્યાસનું રહેલું. પ્રાઇવેટ સ્કૂલ કે? હા, હું 6 ધોરણ સુધી મારી ગામડાની પ્રાથમિક શાળામાં ભણેલો. સરકારી સ્કૂલ? સરકારી સ્કૂલમાં. પણ 6 થી 10 હું રાજકોટમાં એક બહુ જ નાની વિજ્ઞાન સૌરભ નામની સ્કૂલ જેમાં ભણેલો છું. પણ મેં 10મા ધોરણ સુધી સ્કૂલ ટોપ કરેલી છે. શું વાત છે? તો ભણવા બાબતે હું બહુ જ બ્રાઇટ સ્ટુડન્ટ હતો. ત્યારે અમારે પ્રિન્સિપલને એવું થતું કે આ છોકરો કલેક્ટર બનશે. અને મારો પોતાનો બી એ ટાઈમનો નાનપણનો જ્યારે તમે ઉજાગર ના થયા હોય ને ત્યાં સુધી બધા જ કંઈક ને કંઈક સપના હોય. મેજર સપના તમે સાંભળ્યા હોય નાનપણમાં કે મારે પાયલટ બનવું હોય, કારણ કે આપણે પ્લેનથી એટલા અટ્રેક્ટ થયેલો હોય જ્યારે ખાસ સૈનિક બનવું હોય. પણ ખબર નહીં ત્યારે બી મારી અંદર એવું હતું કે યાર મારે કલેક્ટર બનવું છે. પણ સમાવ 9મા ધોરણમાં એક એવી ઇવેન્ટ ઘટી કે મેં એક ડ્રામા લખ્યો અને ડ્રામા લોકોને બહુ ભાવી ગયો. ત્યારથી મારી અંદર એ જે ટર્ન હતો ને એ ટર્ને મને એવું કીધું કે યાર વાર્તાઓ કેવી જોઈએ, અને એવી રીતે આ વસ્તુની અંદર આવી ગયો. તમે કીધું કે સ્વપ્નિલભાઈ તમારાથી નાના છે, તો તમારી અત્યારે એજ કેટલી છે? હું અત્યારે 31 વર્ષનો છું. તમારી? હું 26 વર્ષ. 26 વર્ષના વ્યક્તિ આ મૂવી લખે છે, 31 વર્ષનું એક યુવાન આ ડિરેક્ટ કરે છે. ખરેખર ગજબ કોમ્બિનેશન છે. હવે સમંદર ઉપર આવીએ. સમંદરનો વિચાર તમે લાઈક કીધું કે એક વિચાર ચાની કિટલી આવે છે. હું ચાની ટપરી શબ્દ નહીં બોલું, મને કિટલી કેવું વધારે ગમે છે. કોઈ વાંધો નથી. ચાની કિટલી એ વિચાર ચાની હોટલ હોટલ અમે રાજકોટમાં છીએ, સૌરાષ્ટ્રમાં બેસીને ઇન્ટરવ્યૂ શૂટ થાય છે તમારા દર્શકોની જાણ માટે. તો શું એ ત્યારે મુલાકાત થઈ ત્યારે શું વાત શું થઈ હતી? એ તો મને ખબર છે કે ત્યારે વિચાર આવ્યો અને 24 કલાક પછી તમે મળ્યા, વાત શું થઈ હતી ને એ જાણવું છે. એટલે ત્યારે હું લોકડાઉન વાળો પીરિયડ હતો એમ, અને મને એને નવરું બેસવું બિલકુલ ના ગમે એમ. કીડિયું ચડે. તો મને એવું થયું કે યાર હું એક કોમ્પેક્ટ ફિલ્મ બનાવું. કારણ કે ત્યારે જે પરિસ્થિતિ હતી આપણને ખબર જ નહોતી કે ક્યારે તમે વધારે પડતા લોકોને એકસાથે જોડી શકશો ને આગળ કામ કેવી રીતે કરશો એમ. તો ત્યારે મારી અંદર એક એવો નાનકડો તો થોટ હતો કે આવી રીતે એક ગેંગ છે ને એક સામે એક ગેંગ છે ને બેની વચ્ચે નાની મોટી તકરાર થાય. અને મેં સ્વપ્નિલને કીધું કે સ્વપ્નિલ આપણે એક બહુ જ નાનકડા અમથા ગામનું સેટઅપ ઊભું કરીએ અને આ રીતે વાતને કંઈક આગળ લઈ જઈએ એમ. અને અમારી રેગ્યુલર આવી રીતના અમારી ચર્ચા હોય છે કે ઓકે આમ આમ વિચાર છે, આમ વિચાર છે, આવી એક વાત છે, આવો એક વિષય છે, એવું ચાલતું હોય છે. તો એને મને કીધું કે ના ભાઈ આમાં કંઈક થઈ તો શકશે જ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, તું ઊભું કર, મને કોઈ વાંધો નથી એમ. અને માત્ર 24 કલાકમાં એ પાછો મને બોલાવે છે ફોન કરીને કે ભાઈ મળજો ને, મારે તમને કંઈક કહેવું છે. હવે શું કહેવું છે એ સ્વપ્નિલ જ કહેશે. એ વાત કરી ત્યારથી જે થોટ પ્રોસેસ ચાલુ થઈ હતી એ વાત, અને જ્યારે 24 કલાક પછી મુલાકાત થઈ હતી ત્યારે થયેલી વાત એ જાણવી છે. એટલે અમારે બેનું છે ને એક કેવું છે કે વાર્તાને લઈને અમારા બંનેની એક જે સમજ છે ને, ભલે અમે અલગ વિશ્વથી બંને આવીએ છીએ પણ વાર્તાની સમજ અમારી બહુ સિમિલર છે. બહુ સિમિલર એટલે એટલી સિમિલર કે કંઈ એક ફ્રેમ સારી હશે ને તો એક જ પોઈન્ટ ઉપર અમે બેયની મુંડી ટર્ન થઈને એક પોઈન્ટ એકબીજાને સ્ટાઇલ આપી. લુકાવી જાય. એટલે અમારા વાત થઈ, એમને કીધું આ વર્લ્ડ છે, આવું કંઈક આપણે કરીએ. મેં કીધું સારું ભાઈ વાંધો નહીં. બીજી એક વસ્તુ અમે એ પણ માનીએ છીએ કે વાર્તા જે છે ને ભાઈ એનો ફ્લો બહુ જરૂરી છે, અને એ સાથે સાથે કેટલી ઈઝ સાથે આવે છે તે પણ બહુ જરૂરી છે.
અને આ વાર્તા ખૂબ જ ઈઝ સાથે આવી. એક હું તમને આજે વાત છતી કરું, જે મારા ખ્યાલથી એમની સાથે મારે વાત નથી થઈ. મેં એમને કીધું કે આપણે 24 કલાકમાં મળીએ, આ રીતની મારે ઘટના થઈ. હવે આવવાના હતા ને એની 1.5 કલાક પહેલા સુધી મારી પાસે કંઈ કહેવા માટે વાર્તા જ નહોતી. એટલે હું મારી ઓફિસમાં બેઠો અને એ આવવાના હતા. કે હું નીકળી ગયો છું, એના ગામડેથી નીકળી ગઈ, કે આપણે પહોંચીશું 1.5 કલાક જેવું જનરલી એમને થાય. હું સારું ભાઈ આવી જાઓ, વાંધો નહીં. એ જે 1.5 કલાકનો ટાઈમ પીરિયડ હતો ને એમાં સમંદરની વાર્તા એક જ કાંઈ ફ્લો સાથે ઈઝ સાથે આવી. એના પાછળ બીજા ઘણા પરિબળો કામ કરતા હોય, કારણ કે હું વિચારતો તો હોઉં સબ્જેક્ટનું, પણ કાંઈ એમાં સોલિડ વસ્તુ આવી નહોતી ત્યાં સુધી. પણ એ 1.5 કલાકના ટાઈમ પીરિયડમાં જ્યારે આવવાના હતા, જે દરેક રાઇટરની એવી એક આદત હોય છે કે છેલ્લે જ્યારે ઓલું થયું હોય ને ત્યારે જ કંઈક આવે, આવી રીતે આવ્યું. અમે લોકો મળ્યા અને મેં વાર્તા કીધી. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો એ જે નરેશન હતું ને હોટલે, એના પછી વાર્તાની અંદર જનરલી જે સ્ક્રિપ્ટિંગ પ્રોસેસથી લઈને બધું થાય ને એમાં ઘણા ખાસો તફાવત ને એવું આવતું એવા ચાન્સીસ હોય છે. પણ અમે એ સેમ વાર્તાને સ્ટીક કરીને કન્વિક્શન સાથે રહ્યા અને એ સેમ વાર્તા જ અમે મોર ઓર લેસ ઉતારીને આવ્યા. ઓકે, એમાં બહુ બધા ડ્રાફ્ટ્સ બન્યા, એવું થયું કે ડ્રાફ્ટિંગ તો કરવા ડ્રાફ્ટિંગ તો કન્ટિન્યુઅસ થીમમાં જે ચેન્જ હોય એ ફર્સ્ટ વાળું જ હતું. એટલે વસ્તુ એ જે કહેવા માંગે છે ને વાત, એ હું થોડીક સાદી રીતે કહું તો કદાચ લોકોને બી એ વાત માટે થોડોક ખ્યાલ આવે. એ જે વસ્તુ કહેવા માંગે છે કે તમે જો કોઈ વાત કહેવા માંગતો હોય ને એની એક સોલ હોય કે તમે આ વાત શું કામે કહો છો અને આ વાત થકી તમે લોકોને શું કહેવા માંગો છો. ઘણી બધી વખત એવું થતું હોય કે તમને જે થોટ આવેલો છે ને ત્યારે તમારું હાર્ટ બહુ રાઈટ પ્લેસ ઉપર હોય, પણ ડ્રાફ્ટમાં જાતા છેલ્લે તમારું હાર્ટ છે ને મિસપ્લેસ થઈ જાય. ત્યારે તમને એમ થાય કે યાર આના કરતાં કદાચ જે પહેલો વિચાર આવ્યો હતો ને જે વાર્તાનો, એ વાર્તા બહુ સારી હતી, જે હવે આ કાગળ ઉપર નથી રહી એમ. તો એ જે કહે છે ને કે અમે એક વાતને બહુ જ પકડીને લાસ્ટ મોમેન્ટ સુધી હતા અમે, એ અમારી જીત છે કદાચ સમંદરની વાર્તાને લઈને, કે અમે લોકો બહુ બધા ડ્રાફ્ટ થયા પણ અમે લોકો એ અમારી જે સોલ હતી ને એનાથી હૈલા નહીં. કારણ કે ઘણી વખત કેવું થાય કે તમે પ્રિમાઇસીસ બાજુ જાઓ કે તમને એમ થાય કે આ વાર્તા મારે આ વિસ્તારમાં કેવી છે. હવે ત્યારે તમને એવું થાય કે તમારો વિસ્તાર છે ને તમને લલચાવે. સાચી વાત છે, સમજો છો? કારણ કે તમારી પાસે હવે દરિયો છે. અમે પહેલા એક ગામડાની વાત ઊભી કરતા હતા, હવે એ ગામડાથી અમે સ્વિચ થઈ છીએ દરિયા બાજુ, પણ એ દરિયો અમને લલચાવી નથી શકતો એમ, કારણ કે દરિયા કાંઠે બી જઈને અમે અમારી સોલ છોડી નથી એમ. તો જ્યારે બી ઘણા બધા એસ્પાયરિંગ મેકરો જો કદાચ જોતા હોય, ઘણા બધા એસ્પાયરિંગ રાઇટરો જો જોતા હોય, તેને કહીશ કે વાર્તાનું હાર્ટ હે ને એ રાઇટ પ્લેસ ઉપર હોવું બહુ જ જરૂરી છે. અને એમાં સ્વપ્નિલ બહુ જ સારી રીતે સ્ટીક રહ્યો છે કે ના ધીસ ઇઝ ઇટ. કારણ કે વાર્તાની પ્રોસેસ દરમિયાન થાય કે શરૂઆતમાં તમે અને રાઇટર જોડાયેલા હોય, એક મેકર તરીકે વાત કરું તો પછી એમાં બહુ બધા લોકો ઇન્વોલ્વ થાય. એક્ટર આવે છે, એડિટર આવે છે, મ્યુઝિશિયન આવે છે. હવે બધા પાસે પોતપોતાના એક વિચાર છે અને સ્વપ્નિલ પહેલી વખત ફિલ્મ લખવા માટે આવેલો માણસ છે. ઓકે, ફર્સ્ટ ફિલ્મ મિત્રો, ફર્સ્ટ ફિલ્મ છે સ્વપ્નિલભાઈનું, એ જે સુપરહિટ જ રહેવાનું છે, બ્લોકબસ્ટર. અને સૂરજ ઉગશે સોનાનો, એ સોનાના સૂરજ ઉગવાવાળી વાત હું હમણાં પછી કરું. તમે કહેતા તો બહુ બધા પરિબળો આવતા હોય છે. હવે એ બધા વ્યક્તિઓ પાસે અનુભવ બી છે અને એ લોકો પાસે એની પોતાની બી સમજ છે, પણ આખરે વાર્તા કેવી ને એ કન્વિક્શનનું કામ છે. હવે એક રાઇટર તરીકે તમારી એક છાતી હોવી જોઈએ કે ના યાર આ વાર્તા મારે આવી રીતે જ કેવી છે. સેમ ટાઈમ એક દિગ્દર્શક તરીકે તમારો એક સ્ટેન્ડ હોય કે ના યાર હું આને આવી રીતે જ બતાડવા માંગુ છું. કારણ કે કોઈ પણ વાર્તા હોય જ્યારે તમે એને ખણખોદ કરવા માટે બેસો ને તો તમને 100 રસ્તા મળે. એનો મતલબ એવો થોડી કે 100 રસ્તા વાપરી શકશો તમે. તો ત્યારે જે એક સ્ટેન્ડ છે એક રાઇટર તરીકેનો, એનો સ્ટેન્ડ ક્યારે એને મૂક્યો નથી. એ વાત માટે મને સ્વપ્નિલ બહુ જ ગમે. પછી ડિસાઈડ થઈ ગઈ સ્ટોરી પછીનું, મતલબ લાઈક સામાન્ય લોકો માટે પણ મારે એ પણ જાણવું છે, તમારા માટે પણ, કે જનરલ ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં એક સ્ક્રિપ્ટ ડિસાઈડ થઈ, તમે કરી, એક વિચાર આવ્યો, વાર્તા આવી, પછી એક્ઝિક્યુશન પ્રોસેસની જો ટાઈમલાઈન તમે મને સમજાવી શકો તો, અને મિત્રોને પણ, જે કારણ કે પડદા પર તો જોવે જ છે, એની પાછળ શું પ્રોસેસ તમારી એ પછીની હતી? સૌથી પહેલાં જેમ તમે કહ્યું કે સ્ક્રિપ્ટ આપણી લોક થઈ કે ઓકે આ વાર્તા છે ને આપણા કેવી છે. ત્યારબાદ તમારું સંગીત વિશેનું હોવું જરૂરી છે ચોક્કસપણે, કે મને આ પ્રકારના ગીતો અને આટલા ગીતો જોઈએ એમ.
તો તમારું એક પાસું મ્યુઝિકવાળું બી આવવાનું છે કે મ્યુઝિક તમે ક્રિએટ કરાવડાવશો, સારા મ્યુઝિક ડિરેક્ટર હાયર કરશો જે ફિલ્મને ન્યાય આપી શકે. ફિલ્મ એડિટ કોણ કરશે, ફિલ્મની અંદર કાસ્ટિંગ શું રહેશે, પછી તમે કે જે બી જગ્યાએ શૂટ કરવા માગો છો એ જગ્યા વિશે તમારું પર્સનલ લેવલનું રિસર્ચ કેટલું છે. એના માટે જો તમારી જરૂરિયાત હોય તો તમારે કોઈ ક્રિએટિવ લોકોને બી હાયર કરવા પડશે જે તમને વિસ્તાર વિશે કે ત્યાંના લોકો વિશે તમને થોડીક હેલ્પ કરશે. તમારું પોસ્ટ પ્રોડક્શનને લઈને બી એટલું ચોકસાઈવાળું હોવું જરૂરી છે. તો આમ તમે કદાચ ગૂગલ કરો ને તો તમને બહુ બધા જ પર્સ્પેક્ટિવ મળી જશે કે ઓકે આટલા જે મુદ્દાઓ છે એ બહુ જરૂરી છે. પણ હું તમને મેજરલી કહું છું એમ કે સંગીત બહુ જરૂરી છે, કાસ્ટિંગ બહુ જરૂરી છે, આ બધી ઘટનાઓ છે. તમારું સિનેમેટોગ્રાફરનું ચૂઝ કરવું બહુ જરૂરી, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે આ ફિલ્મ કોણ શૂટ કરશે. અને મિત્રો વિશાલભાઈની તમે સૈયર મોરી રે જુઓ અને સમંદરનું ટ્રેલર જુઓ અને વચ્ચે જે શૂટ કરીને પડી છે હજી એ ખબર નહીં એ ક્યારે આવવાની છે પછી પૂછીશ, પણ એનું તમે સિનેમેટિક ફીલ ને લુક જુઓ અદ્ભુત. એમ તમને એને મ્યુટ કરીને જુઓ તો તમને એમ જ લાગે કે તમે બોલિવૂડનું સિનેમા જોઈ રહ્યા છો. એ લેવલનું એમાં સિનેમેટોગ્રાફી કોણ કરે છે તમારા માટે? મિહિર ફીચડે કરીને સિનેમેટોગ્રાફર. લગભગ તમારી હવે ફિલ્મોમાં એ જ હોય છે. એટલે મારું અને મિહિરનું હવે ટ્યુનિંગ જ એ લેવલનું છે કે મને એવું થાય છે કે જ્યાં સુધી જો એમની પાસે બી સમય છે અને એ ફિલ્મ બનાવવા માટે મારી પાસે બી સમય છે તો અમે લોકો સાથે જ ફિલ્મ કરશું. અને મ્યુઝિક વિશે વાત કરો સમંદરના કંઈક મ્યુઝિક વિશે. આદિત્ય ગઢવીએ અદ્ભુત ગીત ગાયું છે હલેસા. એનો રિસ્પોન્સ તો કોમેન્ટ સેક્શનમાં આપને મળી જ રહ્યો છે. લોકો મળે ત્યારે પણ અને બાજુમાંથી પસાર થતી ગાડીમાં વાગતું હોય તો એ મજા આવે. તો તમને શું રિસ્પોન્સ છે, શું છે મ્યુઝિક આખું જે સમંદરનું છે એના વિશે? સમંદરનું મ્યુઝિક કેદાર ભાર્ગવે આપેલું છે. એમને જ સૈયર મોરીનું મ્યુઝિક આપેલું છે જેનું એક ખૂબ જ લોકચાહના મેળવેલું સોંગ છે ગોરી તમે મનડા લીધા મોહિરાજ. રામ ભરોસેનું મ્યુઝિક બી કેદાર ભાર્ગવે જ કરેલું છે અને સમંદરનું મ્યુઝિક બી કેદાર ભાર્ગવે કરેલું છે. હવે અમારા લોકોનું બી જેમ મારું અને મિહિરનું એક ટ્યુનિંગ છે એવું જ મારું અને કેદાર ભાર્ગવનું બહુ જ સરસ મજાનું ટ્યુનિંગ છે એમ. કારણ કે એ મારા વિશ્વને, મારા કેરેક્ટર્સને અને મારી વાતને બહુ જ ઇઝીલી કન્સ્યુ કરી લે છે કે ઓકે આ માણસને હું આવું આપીશ ને તો એ માણસ રાજી થઈ જ જશે એમ. અને એટ ધી એન્ડ ડિરેક્ટર રાજી એટલે દુનિયા રાજી. કોઈ પણ ટેકનિશિયન માટે એવી ઘટનાઓ હોય છે એમ. અને ખૂબ અલગ જ પ્રકારનો અને નવો જ આલ્બમ છે સમંદરનો. તમને બહુ જ જુદા જુદા પ્રકારના ગીતો આમાં મળવાના છે. સમંદરની અંદર ટોટલ 7 સોંગ છે. ઓકે, એમાં હલેસા આવી ગયું છે, એક આઇટમ સોંગ છે આવી ગયું છે. હવે કઈ કઈ પ્રકારના સોંગ સાંભળવા મળવાના? એ તમે થોડોક એને કેફની જેમ રાખો ને એ ધીમે ધીમે ચડશે ને તો તમને મજા આવશે. અને કેવા કેવા લોકોએ આ પ્રોજેક્ટની સાથે જોડાણા છે? મતલબ એની કંઈક છે સરપ્રાઈઝ તમને આગળ. આદિત્ય ગઢવીનું સોંગ તો છે જ. નહીં, બહુ સરસ. અને બીજી વસ્તુ તમારા જે સમંદરની જે તમારી સફરની વાત છે, કઈ રીતે આટલું મોટું રિસ્ક 22 વર્ષની ઉંમરે મિત્રો એક યુવાન વિચારે છે, રાજકોટનો કાઠિયાવાડનો એક યુવાન એવું વિચારે છે પિક્ચર બનાવી છે અને એ પિક્ચરનું પ્રોડક્શન ચાલુ કરી દે છે, ક્રૂ આવી જાય છે અને પટેલનો દીકરો છે એટલે સાહસ તો છે જ, પણ એ અને એમની સરનેમ પાછળ એની સ્ટોરી છે એ પણ જણાવજો તમે તમારી વાતમાં. કઈ રીતે આ સાહસને કઈ રીતે શરૂઆત? એમ લાઈક તમે નાટક લખ્યું, તમને મજા આવી, પછી આ સાહસ 22 વર્ષની ઉંમરમાં શું એમ કઈ રીતે? હવે એ તો ખરેખર હું એવું નથી માનતો કે આ સાહસ છે. બીકોઝ કે કદાચ મારા કરતાં બી ઘણા બધા મહાન લોકો આ દુનિયામાં બહુ બધી વસ્તુઓ કરીને ગયા છે. મેં તો જસ્ટ એ રસ્તો પકડ્યો છે કે જે મારે કરવું હતું અને એને કરવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તો હું એવું નહીં કહું કે આ સાહસ છે. હા, મને એવું થાય કે મારી પોતાની જાત માટેની ફરજ છે કે જે વાત મને સુવા નથી દેતી ને તો એ વાત માટે મારે ભાગવું જ પડશે ને ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એમ. બીજી તમે વાત કરી કે તમે એવી રીતે ફિલ્મ બનાવવા માટે નીકળી ગયા, ત્યારે મારી આજુબાજુ મને કહેવાવાળા અને સમજાવવાવાળા ઘણા બધા લોકો હતા જેને મને બહુ જ ચોક્કસપણે અને બહુ જ ચોકસાઈથી એવું કીધું કે ભાઈ તારી પાસે કોઈ અનુભવ નથી તો તું ફિલ્મ બનાવસ તો તને કંઈ એવો વિચાર નથી આવતો એમ
કે જો આ કદાચ ઊંધું પડે તો શું થશે એમ. મેં કીધું કે હું એવી રીતે ફિલ્મ બનાવું છું કે અત્યાર સુધી દુનિયામાં કોઈ ફિલ્મ જ નથી બની, અને માની લો કે મારે ફિલ્મ બનાવવી છે તો હું આ ફિલ્મને એવી રીતે ટ્રીટ કરીશ કે આ દુનિયાની પહેલી ફિલ્મ છે અને મારે બનાવવી છે. કારણ કે એ બનાવીને મને કાંઈક તો ખબર પડશે ને, અને કદાચ ઊંધું વળશે તો એ લખેલું હશે એ બી જોઈ લેશું એમ. અને એવી રીતે મેં ફિલ્મ બનાવી લીધી, ફિલ્મ જેમાં મારી બી ફિલ્મ બની ગઈ. પણ તમે કીધું એમ કે શીખવા બહુ જ મળેલું. એકચ્યુઅલમાં એ ફિલ્મ જ મારી ફિલ્મ સ્કૂલ હતી, કારણ કે એ ફિલ્મ બનાવીને મને એ ખબર પડી કે ફિલ્મ કેવી રીતે ના બનાવવી જોઈએ. તમે મોસ્ટલી એવું શીખતા હોય કે ફિલ્મ કેવી રીતે બનાવવી જોઈએ. મોસ્ટલી તમે ફિલ્મ સ્કૂલમાં જશો તો શું શીખશો કે ફિલ્મ કેવી રીતે બનાવવી જોઈએ, જ્યારે મેં એ શીખી લીધું કે ફિલ્મ કેવી રીતે ના બનાવવી જોઈએ. ક્યાં બાત હે. પણ ત્યારે ફેમિલીનો સપોર્ટ એટલો એક મતલબ ફાઇનાન્શિયલી ફિલ્મ બનાવવી કંઈ સહેલી વસ્તુ નથી ના. એટલે આ માટે હું કહીશ કે હું બહુ જ બ્લેસ છું. મને જે પરિવાર મળ્યો છે ને, તો હું કુદરતને એવી પ્રાર્થના કરીશ કે યાર જે કોઈ લોકો બી કંઈક કરી બતાવવાના સપનાઓ જોવે છે ને એને આવો પરિવાર મળે છે કે એ લોકો મારી હરેક પરિસ્થિતિમાં મારી સાથે ઉભેલા છે, હરેક પરિસ્થિતિમાં. અને ફિલ્મ મિત્રો વિશાલભાઈની ફર્સ્ટ ફિલ્મ જે કહે છે કે એમાંથી હું શું નથી કરવાનું એ શીખો છું, એ ફિલ્મ સ્કૂલ હતી. એ પિક્ચર પછી આ વ્યક્તિની ગાડી વેચાઈ જાય છે, જમીન વેચાઈ જાય છે, 10 વીઘા જમીન વેચી નાખી. એ જે સમંદરની વાત કરું છું ને, આ સમંદરની વાત કરું છું કે એ પાર કરીને સમંદર સુધી પહોંચ્યા છે. તો એ વેચવાની વાત હતી, તો ત્યારે શું મેન્ટલ સ્ટેટ શું હતું ત્યારે? એટલે હું અંદરથી બહુ જ દુઃખી હતો કે યાર આ ન થવું જોઈએ એમ. પણ સેમ ટાઈમ મારી પાસે બીજો કોઈ રસ્તો બી નહોતો એમ. એટલે કેટલી બધી મોટી વોર હોય ને એ એક્સપ્લેન ન થઈ શકે યાર. એ બહુ જ અનુભવવાળી ઘટના છે એમ. બિકોઝ કે અત્યારે હું જે જગ્યાએ બેઠો છું તો એ ટાઈમે મારે જે અમાઉન્ટની જરૂર હતી ને એ અમાઉન્ટ અત્યારે હું એક ફોન ઉપર લઈ આવી શકું એમ. પણ એના માટેની એક સફર હતી યાર, અને મારે સફર પાર કરવી પડે એમાંથી. પણ હું તમને કહીશ કે કદાચ એ પરિસ્થિતિ ના આવી હોત ને તો અત્યારે હું આવી ફિલ્મ ન બનાવતો હોત કે જે ફિલ્મ વિશે તમારા જેવા વ્યક્તિઓ આટલી સારી અને સુંદર વાતો કરે છે. સો એ પ્રોસેસ અને કમ્પ્લીટલી પ્રોસેસ. અને પછી રઘુસિંહજી, ત્યારબાદ મેં રઘુસિંહજી બનાવ્યું. ક્રિટિકલી એક્લેમ, સોની લીવ ઉપર મિત્રો, 1 જાન્યુઆરી ગુજરાતી નેશનલ ઓટીટી ઉપર આઈ થિંક આ લેવલ ઉપર આવી એવી ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ જેને સોની પેલું કર્યું. પણ એની અંદર સ્ટાર ફેસીસ નહોતા, સો એ એટલી સેલ ન થઈ. બાકી ક્રિટિકલી અદ્ભુત ફિલ્મ. અને પછી સૈયર મોરી રહે. તો એ પછી અત્યારે કઈ ગાડી છે? સૈયર મોરી રે ગીત તો સાંભળ્યું જ હશે અને લગભગ બધા પિક્ચર પણ જોયું હશે. એ જે અદ્ભુત સ્ટોરી છે એ બાદ અત્યારે કઈ ગાડી વાપરો છો તમે? તમે સમંદરના રિલીઝ પછી મને બોલાવજો, ત્યારે હું કહીશ તમને કે મારી પાસે કઈ ગાડી. સમંદરના રિલીઝ પછી તો મને ખબર જ છે કે સોનાનો સૂરજ ઉગવાનો છે. સો અત્યારે સૈયર મોરી રે પછી કઈ ગાડી છે સમંદર પહેલા? ના, અત્યારે મારી પાસે લક્ઝરી કાર છે અને આઈ એમ હેપી વિથ ઇટ. બરાબર. એટલે ગાડી આવી ગઈ છે મિત્રો પાછી, જમીન આવી ગઈ છે, જમીન આવી ગઈ છે. 10 વીઘા વેચી હતી, 13 વીઘા ખરીદી છે. પણ સમંદર પછી સમંદર પાસેથી શું એક્સપેક્ટેશન છે તમને? તમારું બાળક છે સમંદર. હું એ નથી પૂછવા માંગતો કે ઓડિયન્સ પાસેથી શું એક્સપેક્ટેશન છે તમારા સમંદર પાસેથી શું એક્સપેક્ટેશન છે? મારી સમંદર પાસેથી એ એક્સપેક્ટેશન છે કે ગુજરાતમાં તમે જો જોવા જાઓ ને તો 6 થી 7 કરોડ લોકો છે. પણ અત્યારે જે હાલત છે ને ગુજરાતી સિનેમાની કે ખૂબ મોટી રીતે બી બ્લોકબસ્ટર થયેલી ફિલ્મો માટે મેક્સિમમ 20 થી 25 લાખ લોકોનો જ ફૂટફોલ છે. બરાબર છે, જે બહુ શરમજનક વાત છે એક મેકર તરીકે, જેમાં હું બી આવી જાઉં છું.
કે મારા માટે બી બહુ શરમજનક વાત છે કે યાર હજી એક એવી વાત નથી આવતી કે જ્યાંથી હું ગુજરાતમાંથી કરોડવાળો નંબર થિયેટરની અંદર એક્સપેક્ટ કરી શકું. બસ સમંદર પાસેથી મારી એ જ અપેક્ષા છે કે યાર એ કરોડો લોકો સુધી પહોંચે અને એ લોકો થિયેટરમાં આવીને ફિલ્મ જોશે, એ મને પણ વિશ્વાસ છે અને એ પહોંચશે અને એ મેજિકલ નંબર છે ત્યાં સુધી પહોંચે. એ તમે આઈ થિંક સૈયર મોરીરે વખતે એક ઇન્ટરવ્યૂમાં વિશાલભાઈ એવું કીધું હતું કે જ્યારે એ 3 આંકડાનો મેજિકલ નંબર એટલે 100 કરોડ સુધી પહોંચશે કોઈ પણ ગુજરાતી પિક્ચર, ત્યારે સૌથી પહેલી તાલી હું વગાડીશ અને સોનાનો સૂરજ ઉગશે. સો આ પિક્ચરમાં એટલું પોટેન્શિયલ છે કે સોનાનો સૂરજ ઉગે. અગેન એ નંબર એ કુદરતની ઘટના છે, પણ હું એ ચોક્કસપણે તમને કહીશ કે અમે એક એવા હવનની શરૂઆત કરેલી છે કે જેમાં હું મારી ગુજરાતી ફિલ્મ માટે 3 આંકડાનો નંબર લઈને આવું. એમાં પેલું સમંદર નામનું નારિયેલ મેં ઉમેરી દીધું. ક્યાં વાત હે, ક્યાં વાત હે, ગજબ. સ્વપ્નિલભાઈ, શું કહેશો? ફર્સ્ટ ફિલ્મ અને આટલો અદ્ભુત રિસ્પોન્સ ટ્રેલર, ટીઝર અને સોંગને મળી રહ્યો છે 26 વર્ષની ઉંમરે અને પહેલું જ પિક્ચર. શું કહેવા માંગશો? કેવી ફીલ? એ બોલે એ પહેલાં હું એક નાનકડી વાત. યસ. કે એને કીધું એમ કે અમે આટલા બધા વર્ષથી સાથે છીએ એમ, અને એ ગાળામાં મેં 3 પિક્ચર બનાવી લીધી અને એક રાઇટર તમારી સાથે સતત જોડાયેલો છે અને તમે એની વાત નથી કહી શકતા સમાવ. એ ગાળામાં ઘણી બધી ફિલ્મ બનવાની શરૂઆત બી થયેલી વિચારમાં કે યાર આ માઉન્ટ થઈ જશે, આ માઉન્ટ થઈ જશે, પણ ત્યારે બી અમારી બેની ચર્ચાનો વિષય હતો કે યાર સપ્પુ કહું છું એને કે સપ્પુ હું તને જ્યારે લઈ આવીશ ને ત્યારે વાતે ગાતે લઈ આવીશ. ગજબ. મેં તો આજ લખાયેલું છે કુદરત તરફથી, હું તને એવું ચોકસાઈપણે કહી શકું છું કે યાર તારી એન્ટ્રી વાતે ગાતે થશે અને થઈ રહી છે, થઈ ચૂકી છે. થઈ ચૂકી છે. યસ. હું તમને બહુ ઓનેસ્ટલી કહું ને ભાઈ, ફિલ્મ અથવા હું તમને કોઈ પણ વાર્તા જ્યારે એનો જન્મ થતો હોય છે ને ત્યારે પહેલાં તો એક રિસ્પોન્સવાળી જે ઘટના છે ને મગજમાં મારે પર્સનલી નથી આવતી, વિશાલભાઈને નથી આવતી, હું માનું છું ત્યાં સુધી. જે પહેલી વસ્તુ હોય છે ને એ હોય છે કે યાર આપણને કેટલી એક્સાઇટ કરે છે. અને અમારા બેની એક બહુ સિમિલર પ્રોસેસ છે. કોઈ પણ વિચાર અમારી પાસે આવ્યો છે ને પછી અમે એને સાઈડમાં મૂકી દઈ, પછી જો એ વિચાર તમારી પાસે તો પણ ટકીને રહે છે ને આફ્ટર અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ, અને તમારા ફેસ ઉપર સ્માઇલ આવે તો સમજવાનું કે ના આ વસ્તુ આપણને, કારણ કે બહુ અઘરી વસ્તુ છે ફિલ્મ બનાવી, એટલા લોકોને સાથે જોડવા, એટલી મહેનત કરવી પડે છે. અમે સમંદરનું શૂટ આ હસતા હસતા આપણે બધી વાત કરી રહ્યા છીએ, પણ અમે શૂટિંગ 18 કલાક શૂટ કરેલું છે ભાઈ. અમારા ક્રૂમાં લોકો બેભાન થયેલા ચાલુ શૂટિંગ. ઓહો. આ માણસને અમને બેયને વાયરલ થયો હતો ત્યારે, અને હું તો મારા રૂમમાં પછી થોડાક સમય પછી રહી ગયો હતો, પણ આ માણસ આફ્ટર ધેટ વાયરલ, અને બહુ જ ડેડલી વાયરલ હતો એ ટાઈમે. તો એ શૂટમાં જતા, એવરી ડે જતા અને જવું પડતું. 18 કલાકનું શૂટ અમે કરેલું છે. એટલે આટલું બધું જ્યારે કરવાનું હોય ને ત્યારે બહુ જરૂરી છે કે તમારું જોડાણી વાર્તા સાથે કેટલું છે. આ સમંદરની હાલ આપણે વાત કરી રહ્યા છીએ, હું તમને કહું છું કે કોઈ પણ મેકર કે બહુ ઓનેસ્ટલી જે પોતાના ક્રિએટિવ ફિલ્ડમાં ઇન્વોલ્વ હશે ને, એક તો પેલા રિસ્પોન્સવાળી ઘટના એના માઇન્ડમાં એટલી ના આવતી હોય, સેકન્ડલી રિસ્પોન્સ ન આવતો હોય ને તોય જરૂરી વસ્તુ એ છે કે તમારા ફેસ ઉપરની સ્માઇલ કેવી છે. તમે ઓનેસ્ટીથી જો વાત કીધી હશે ને, ઓનેસ્ટીથી, તો ત્યાં તમારી જંગ અડધી જીતાઈ જાય છે. અને ઓનેસ્ટ વાત હોય તો ઓનેસ્ટી વાળી વાત હોય ને લોકો સુધી પહોંચે છે, એ કનેક્ટ કરશે. જ્યારે તમારી વાતમાં મેલ નહીં હોય ને તો, કે જો અમે જે તે સમયે એવું વિચાર્યું હોત ને ભાઈ કે અમારે કંઈક એવી વાત કેવી છે કે જેનો બહુ સારો રિસ્પોન્સ આવશે, તો અમારી અંદર મેલ આવી ગયો હોત ત્યારે કે આને બહુ સારું આમ કરી આવું થઈ ગયું છે, આ સેફ વસ્તુ છે. અમે સેફ વસ્તુનું આમ કહેવાનું કે રિસ્પોન્સનું કે એનું વિચાર્યું જ નથી આખા ટ્રેલરમાં. જ્યારે ફિલ્મ બનતી હતી, બનવા પહેલાં જ આ માણસે મને એવું કીધું હતું કે આ સુપરહિટ વસ્તુ છે. મારું ત્યારે એટલું કન્વિક્શન નહોતું, કારણ કે જેમ તમે કીધું મારી પહેલી ફિલ્મ, મારામાં અનુભવનો પણ ઘણો અભાવ એ રીત મુજબ ઘણો, પણ ઇન પ્રોસેસ મને ખ્યાલ આવી ગયો હતો કે ના ટચ કરી જશે. અમારો લાસ્ટ ડ્રાફ્ટ જ ઇનફેક્ટ કપ્તાનને કોન્ફિડન્સ હતો. ના, અમારો લાસ્ટ ડ્રાફ્ટ જે હતો ને ફિલ્મનો, એ ડ્રાફ્ટ 1-2 વસ્તુ હતી ને એ અમારે અટકેલી હતી.
એક દિવસ અચાનક મેં એમને રાતે ઈ પોરબંદર રેકીમાં વયા ગયા હતા, ફિલ્મનું શૂટ ચાલુ થાય 3-4 દિવસમાં અને ડ્રાફ્ટ નહીં. એટલે એક દિવસ પછી મેં રાતે ફોન કર્યો, હું રોજ એમને કોલ કરીને કહું ભાઈ આમ નહીં નામ કરી તો, આમ નહીં નામ એ બધી વસ્તુ, ના યાર નથી મજા આવતી, ના યાર નથી કી ખાવતી, ના યાર નથી મજા આવતી. પછી છેલ્લે હું થાકી ગયો, મેં કીધું એક કામ કરો, હું આવું છું પોરબંદર, બરાબર, આપણે ત્યાં આવીને જોઈ લેશું. અને હું ત્યાં અમે જ્યાં શૂટ કર્યું હતું પોરબંદર ત્યાં હું ગયો. એન્ડ નેક્સ્ટ ડે મોર્નિંગમાં જે વસ્તુ હું જે શોધી રહ્યો હતો ને એ પણ શોધી રહ્યા હતા, એ જેમ એમને કીધું ને, તમે ડિસ્ક્રાઇબ ના કરી શકો પણ એ કંઈક હોય કે એ જે ટચ થઈ જાય, ઓકે આ ઓકે છે, ફાઇનલ છે, એ મળી ગઈ મને. એના પછીની નેક્સ્ટ ડે મોર્નિંગમાં એને વાંચી વાર્તા, અને પછી ધેન ઇટ વોઝ ડન એન્ડ ડસ્ટેડ. એમને કહી દીધું કે ક્રૂને ત્યારે કોલ કરી દીધો કે આ ફિલ્મ છે, હું આ ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું, બધા વાંચી લેજો, આની ઉપર હવે કોઈ આપણે ડિસ્કશન નથી કરવાનું, આ ફિલ્મ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એટલે નહીતર મેજરલી કેવું છે કે હું ટીમ માટે બહુ જ આઝાદી આપવાળો માણસ છું, એમ કે અમારી સ્ક્રિપ્ટ વિશે ગમે એને વાત કરવાની છૂટ હોય એમ, કારણ કે એના વિચારો શેર કરી શકે તમે. બિલકુલ રીતે, કારણ કે એટ ધી એન્ડ એ બી બેટરમેન્ટ માટે જ વિચારતો હોય એમ. પણ ત્યારે અમે ઓલરેડી બહુ બધી એ પ્રોસેસમાંથી નીકળી ગયા હતા એમ, કે બધા જ ટેકનિશિયનો બી અમારી સાથે જોડાયા હતા, મારો ડિરેક્શન ડિપાર્ટમેન્ટ જોડાયેલો હતો, એ બધાએ પોતપોતાના ઇનપુટ્સને અંતને બધું આપેલું હતું, જેમાંથી અમને જે યોગ્ય લાગ્યું હતું અમે એમાં એડ બી કરેલો હતો એમ. પણ એક ટાઈમ આવે કે તમારો સેચ્યુરેટેડ પોઈન્ટ હોય એમ. તો આને એ જે વાત કરી કે એ દિવસે આવ્યો, મેં ડ્રાફ્ટ વાંચ્યો અને મને એ ડ્રાફ્ટ એટલો બધો સ્પર્શ કરી ગયો કે ના યાર, નાઉ ધીસ ઇઝ ધ ફાઇનલ ફિલ્મ. એટલે મેં ગ્રુપમાં સ્ક્રિપ્ટ ફોરવર્ડ કરીને કહી દીધું કે ધીસ ઇઝ અ ફાઇનલ ફિલ્મ ફ્રોમ માય સાઇડ અને વી આર ગોઈંગ ટુ શૂટ ધીસ ડ્રાફ્ટ. બસ એ પછી તાળું હતું, કારણ કે એ ટીમને બી મારી ઉપર એટલો ભરોસો છે કે આ માણસે જો આ કહી દીધું છે તો ના ફાઇન, હવે આપણે બસ એના વિઝનને ફોલો કરશું. એની પ્રોસેસ એટલી ઇન્ક્લુઝિવ છે, એ જે વાત કહે છે ને કે અમારું શૂટ થતું હોય ને જ્યારે, તો કોઈ પણ ટેકનિશિયન હોય ઇન્ક્લુડિંગ ધ સ્પોટ ટીમ, બરાબર, એ લોકોનો પણ ઇનપુટ હોય ને તો ધેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ ઓન ધ સેટ. યસ, શું વાત છે? યસ, 100%. એટલે હું આ વસ્તુ કદાચ તમને ઓલી લાગશે કે તમે એ લેવલે એ જગ્યા સુધી શૂટમાં જોડાયેલા હોય કે ના હોય મને ખ્યાલ નથી એટલા માટે, પણ તમે મારા સ્પોટ બોયને પૂછો ને કે ફિલ્મની વાર્તા શું છે તો એને ખબર હોય. ગજબ વાત છે મિત્રો. જનરલી ફિલ્મનું શૂટિંગ ચાલુ હોય ત્યારે ખબર જ ન હોય બીજા ટીમને, ડિરેક્શન ટીમ સિવાય, કે શું ચાલે છે. બીજી તમને એક મોટી વાત કરું કે તમે મારા સ્પોટ બોયને એ પૂછશો ને કે આજે કયો સીન શૂટ થાય એ તમને કહી દેશે. મિત્રો જેમને સ્પોર્ટ બોયઝની એની વાત કરે છે, એ જે ફ્લોર ઉપર જે મદદ કરતા હોય ને લોકો, નાની મોટી વસ્તુથી લઈને એ બધી એમની વાત કરે છે. કારણ કે મારું એવું માનવું છે કે યાર વાર્તા દિલથી કહેવાની વાત છે. તો હું જે જગ્યાએ જઈને અમારી વાર્તા કહું છું એ વાર્તામાં બધા જ લોકોનું દિલ જોડાયેલું છે. તો એ માણસને ખબર હોવી જોઈએ કે હું કઈ દુનિયાનો ભાગ બનેલો છું, બાકી એનું દિલ કેવી રીતે આવશે. અને પછી બધાની એનર્જી ભેગી થાય. એન્ડ એવરીવન ઇઝ અ સ્ટોરી ટેલર ને. વાર્તા બહુ સહજ વસ્તુ, બહુ સહજ વસ્તુ છે ને યાર, ખૂબ જ સહજ વસ્તુ છે, અને દરેકને સમજ પડતી હોય ને ખબર પડતી હોય ને એ રીતની જ બનવી છે. બાકી તમે એવું વિચાર્યું હોય કે હું આવી ફિલ્મ બનાવું છું ના છે, એવું ના હોય. કાસ્ટને જ્યારે ફર્સ્ટ કોલ થયો, કાસ્ટ માટેનું ડિસિઝન કેવી રીતે લેવાનું, કે કઈ રીતે નક્કી થયું? એટલે મારા કેસમાં મેં જે લેવું છે કે અમુક મુખ્ય જે ચહેરા હોય છે હું ડિસાઇડ કરતો હોઉં, બાકી હું કમ્પ્લીટલી કાસ્ટિંગ એજન્સી ઉપર ડિપેન્ડેન્ટ માણસ છું. ડિપેન્ડેન્ટ ઇન ધ સેન્સ કે મને ભરોસો આવી જાય કે ના મને મારું કાસ્ટિંગ આપી જ દેશે એમ, એવી રીતે જ અમારું કાસ્ટિંગ થતું હોય. પણ જ્યારે પહેલી વખત જ ડ્રાફ્ટ આવ્યો હતો અમારી પાસે, ત્યારે અમારી ચોઈસ આ બે જ હતી, ઉદય અને સલમાન જે છે. વચ્ચે થોડોક ટાઈમ માટે અમારું ધ્યાન ભટકેલું બી ખરું, પણ એટ ધી એન્ડ હરેક વાર્તાની છે ને એક ડેસ્ટિની હોય જ છે એમ, અને એ જ ડેસ્ટિની ઉદય અને સલમાન જે અમારા છે એ જ ઉદય અને સલમાન પાસે લઈને આવી ગઈ. મયુરભાઈને ફર્સ્ટ કોલ જ્યારે કર્યો તમે સ્ટોરી વિશે નેરેટ કરી હતી કે? મેં માઇકલને બહુ બધા ટાઈમ પહેલાં જસ્ટ બેઝિક વાર્તા સંભળાવી હતી અને માઇકલને ખૂબ ગમેલી હતી વાર્તા. પણ અત્યારે માઇકલના ને મારા બહુ જ જુદા સંબંધો છે. માઇકલ મારી ઉપર એટલો બધો ભરોસો કરે છે કે કદાચ હું અત્યારે તમારી સામે માઇકલને સ્પીકર ફોનમાં ફોન કરીશ ને હું કહીશ ને કે માઇકલ આ ડેટથી આ ડેટ હું શૂટ કરું છું ને તું મારી ફિલ્મ કરીશ, તો એ ફિલ્મનું ટાઇટલ બી નહીં પૂછે.
વાર્તા તો બહુ દૂરની વાત છે. એટલો ભરોસો છે એનો મને ભરોસો. કે આ મને એમને બોલાવશે નહીં અને હું જઈશ એ કરવા, એમાં એવું તો નહીં જ હોય કે મને નહીં ગમે એમ, નહીંતર એને મને યાદ જ ના કર્યો. ગજબ. અને જ્યારે તમારા જે સ્ટ્રગલ ટાઈમની વાત કરતા હતા અને આજે આ પેલું નારિયેળ જે જઈ રહ્યું છે, સો આખી જર્નીને આમ મતલબ ક્યારેક આમ શાંતિથી ચાની કેટલી આમ તો તમારા બધા સર્જનો થાય છે, ક્યારેક ગાડી ચલાવતા ચલાવતા થઈ જાય છે સર્જન, ગીત સાંભળતા સાંભળતા, તો ક્યારેક આમ મી ટાઈમમાં બેઠા હો અને ત્યારે તમારો મી ટાઈમ સૌથી વધારે ક્યાં સ્પેન્ડ કરો છો, એના વિશે જણાવો જરા દર્શકોને. મારો સૌથી મોટો મી ટાઈમ પથારી, કારણ કે હું પથારીમાં પડ્યા બાદ બી 3-4 કલાક પછી સૂવું છું. એ જ મારો મી ટાઈમ. અને સુવા માટેની ફેવરિટ જગ્યા? મારી ગૌશાળા. મિત્રો, ગાયો પ્રત્યેનો પ્રેમ, જમીન સાથેનો પ્રેમ, મારા ગામડા પ્રત્યેનો પ્રેમ એમનો વિશેષ છે, તો એ ગૌશાળાને એના વિશે કંઈક વાત કરો. ગૌશાળાનું તમામ હેન્ડલિંગ મારા ફાધર જોવે છે અને કદાચ મારો ગાયો પ્રત્યેનો પ્રેમ કંઈ જ નથી, પણ એ માણસનો જે ગાયો પ્રત્યેનો પ્રેમ છે કે માણસ એનું પોતાનું આખું જીવન ગાયોના નામે લખી દીધું છે. અને એ માણસને બહુ જ મોટું સપનું છે. એને મને કીધેલું છે કે બેટા હું મરું નહીં પહેલાં મારે એક વખત આપણી ગૌશાળામાં 10,000 ગાયો જોવી છે. તો બસ એમના સપનામાં હું ક્યારેક ક્યારેક જોડાઈ શકું છું, કારણ કે મારી દિશા અને એની દિશામાં બહુ જ મોટો તફાવત છે. પણ ખબર નહીં, મને ગૌશાળાએ જે એનર્જી મળે છે, જે સુકૂન મને ફીલ થાય છે, એ મને દુનિયાના ક્યાંય ખૂણે નથી થતું. બસ આ મારો લગાવ છે કે ત્યારે મને એવું થઈ જાય કે અત્યારે હું 0 ગ્રેવિટીમાં છું એમ. ઘણા બધા જવાબો હોય જે તમે ગોતતા હોય, તો એક સેચ્યુરેટેડ પોઈન્ટ આવે ત્યારે મને એમ થાય કે ના યાર, હું ત્યાં ગૌશાળા જઈને એક નીંદર કરી લઈશ ને તો મને જવાબ મળી જશે, અને મને મળી જાય. વાહ. અને સરનેમ ચેન્જ કરવા પાછળનું કારણ દર્શક મિત્રો માટે? વિશાલભાઈની સરનેમ અલગ છે. મારી એકચ્યુઅલ સરનેમ ઠુમર. વિશાલભાઈ ઠુમર. પણ એક ટાઈમે બે તમને બહુ સરસ મજાના કારણ કહું કે જ્યારે મને એવું થયું કે યાર હું હવે કલેક્ટર બનવા નથી માગતો અને હું ડિરેક્ટર બનવા માગું છું, મને ફિલ્મો બનાવી છે, મને વાર્તાઓ કેવી છે, ત્યારે મને એવું થયું કે યાર આમાં તો મારે અસ્તિત્વ બદલવું પડશે. તો મને થયું કે અસ્તિત્વ બદલવાની શરૂઆત હું નામથી જ શું કામ ના કરું. તો મને થયું કે હવે કે હું મારા નામમાં કંઈક અડપલા કરું, કંઈક પેતરો કરું એમાં. તો ત્યારબાદ મને એવો થોટ આવ્યો કે હું મારી પાછળ જો ઠુમર લગાડીશ, તમે કેમ વાતની શરૂઆત કરી કે પટેલનો દીકરો છે, તો પહેલાં તો મને એમાંથી બાકાત થવું હતું કે હું એક હ્યુમન બિઈંગ તરીકે ઓળખાવું. અને મેં જે નદીનું પાણી પીધું, અને એક બહુ જ નાનકડા ગામમાંથી હું આવું છું જ્યાંની વસ્તી અત્યારે 250 માણસની છે માંડ. માત્ર 250? માત્ર 250 માણસ. તો મને એમ થયું કે યાર આ નામથી હું એટલી એક જવાબદારી લઉં કે મારું ગામ ઉજળું થાય. એટલા માટે મેં મારા નામની પાછળ વડાવાલા લગાડ્યો છે. મારું ગામનું નામ નાના વડા છે. વાહ. આ એમની સફર વિશેની વાત કરી. સ્વપ્નિલભાઈ, તમારી 26 વર્ષની ઉંમર અને આ સિવાય સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ વાળો વ્યક્તિ, નેશનલ લેવલ ઉપર રમી ગયેલો વ્યક્તિ સ્પોર્ટ્સમાં, એ સ્ટોરીઓ લખે, ટૂંકી વાર્તાઓ લખે, કઈ રીતે આની પાછળની પ્રોસેસ શું છે આખી, એ જાણવી છે. હું છે ને બહુ નાની ઉંમરથી પેઇન્ટિંગમાં બહુ ઇન્વોલ્વ હતો. સો આઈ વોઝ અ ટ્રેન્ડ પેઇન્ટર ઓલ્સો. અને 7-8 વર્ષ મેં પ્રોફેશનલ ટ્રેનિંગ પેઇન્ટિંગની લીધેલી છે. એ સમય દરમિયાન મને છે ને એક વસ્તુ બહુ ખટકતી, એન્ડ ધેટ વોઝ કે ઘણીવાર એવું થાય કે તમે કંઈક પેઇન્ટ કર્યું છે ને તો તમારે લોકોને સમજાવવું પડે. લોકો કે ભાઈ આ શું કર્યું છે, સમજાવો તો. આમ શું છે આમ તેમ. એ એક્સપ્લેન કરતા આપણને આવડતું તો કદાચ આપણે પેઇન્ટ જ ન કરતા હોતી. અભિવ્યક્તિ પેઇન્ટિંગમાં હતી.
એટલે હું ત્યારે એ સમયે છે ને એક જગ્યાએથી મારું પેઇન્ટિંગનો બધો સામાન નહીં લેતો, અને ત્યાં મને ભાઈનું નામ તો યાદ નથી, પણ એક ભાઈ હતા જે ખુદ પણ પેઇન્ટર હતા, અને એ ત્યાં ચા પીવાને બેસવા માટે આવતા એ જે સ્ટોર ઉપર. તો એને મને કંઈક મારે એની સાથે ડિસ્કશન થતા શરૂઆતના પીરિયડમાં યુ આર ઓલવેઝ વેરી લોસ્ટ કે યાર શું કરવાનું, આનું શું કરવું, અમે પેઇન્ટિંગ તો કરી લીધું, આનું શું કરવાનું આમ થાય. તો એ ભાઈએ મને એકવાર કીધું હતું કે યાર એ સારી જગ્યાએથી ક્યાંકથી ભણીને આવ્યા હતા પેઇન્ટિંગનું, મારા ખ્યાલથી યુકેમાં ક્યાંક ભણીને આવ્યા હતા એ ભાઈ. અને એ કે યાર અમારા એક ક્લાસમાં ને એને કોઈક એક પેઇન્ટરનો ને એનો મને દાખલો આપ્યો, ને એ શું કરે છે ને પેઇન્ટિંગ્સની સાથે છે ને એમાં લખે છે, એમાં લખીને રાખે છે પેઇન્ટિંગ્સની સાથે. ને એટલે મેં કીધું યાર આ સારી વસ્તુ છે, મે બી યુ નો વી કેન ટ્રાય. અને મારું મેં કંઈક પેઇન્ટ કર્યું હતું ને એના માટે લખવા માટે મેં કંઈક અલગથી લખ્યું કે આમાં હું આ લખીશ એમ. પણ એ મેં લખ્યું ને ત્યારે મને રિયલાઇઝેશન થયું કે યાર મારે તો જે કેવું છે બહુ સરળતાથી કહેવાય જાય છે યાર. આ તો વાર્તા પૂરી થઈ ગઈ, હું પેઇન્ટ શું કામ કરું, હવે તો એનો કોઈ મતલબ નથી, હું શું કામ પેઇન્ટ કરું એમ. તો એવી કંઈક એવી આછી હતી મને યાદ છે, એવી મારી શરૂઆત થઈ હતી લખવાની. પણ બહુ લાંબો સમય મેં ઘરે નહોતું કીધું કે હું લખું છું. ઇવન હું વિશાલભાઈ મળ્યા હતા ત્યારે બી મારા ઘરે ખ્યાલ નહોતો કે હું લખું છું, કારણ કે એવું કાંઈ બેકગ્રાઉન્ડ નહીં. અને મને ખુદને વેન યુ આર ઓનેસ્ટ વિથ યોર ક્રાફ્ટ દેર ઓલવેઝ કમ્સ અ સેન્સ ઓફ, જેમાં છે ને તમે નેકેડ થઈ જાઓ છો ને, હે ને. તો એ થોડુંક અનકમ્ફર્ટેબલ ફિલિંગ હતું મારી માટે કે હું કહું કે આ જો મારા વિચારો છે, આ મારી વસ્તુ છે, હું લખું છું, વિચારું છું. બહુ ઓપનલી કમ્યુનિકેટ જ્યારે થઈ જતું હતું, તો મારો બહુ એક લાંબો સમય મારા ઘરે ખ્યાલ નહોતો કે હું લખું છું. અને મેં આ બહુ સ્ટુપિડ વસ્તુ છે, તો મેં ત્યારે હું વિચાર્યું હતું, કારણ કે તમે નાના હો ત્યારે શું ભોળ પણ હોય તમારી અંદર, હવે તો યાર શું કટાઈ ગયા છે આપણે લોકો, કાટ આવી ગયો છે, તો ત્યારે ભોળ પણ હોય. અત્યારે હું વિચારું તો મને ખાસું એવું હસવું આવે છે વાત ઉપર. અને મારી ઉંમર નાની નથી હો ત્યારે, તો હું માનતો હોઉં મારી ઉંમર ત્યારે એક પોઈન્ટ થઈ ગયો તો 16-17 વર્ષ થતો હું લખતો. મેં વિચાર્યું હતું કે હું છે ને કોઈને કહીશ નહીં, મારા ઘરે બધા સુઈ જતા ને ત્યારે હું રાતે લખતો, અને હું મારી ચોપડી પબ્લિશ કરાવીશ, અને એની માટે મને નોબેલ પ્રાઇઝ મળશે. અને પછી બધાને ખબર પડશે. ગ્રેટ ગ્રેટ. હવે મેં વિચાર્યું હતું ત્યારે, અને વિશ્વાસ હતો મને કે બસ આ ચોપડી મારી લખાઈ જાય અને નોબેલ પ્રાઇઝ આપણો. બહુ ઓનેસ્ટી સાથે હું માનતો, અને 16-17 એટલે ત્યારે મોટી ઉંમર કહેવાય એમ. પણ તમારા છે ને લોજિક ને સેન્સિબિલિટીઝ જ્યારે તમે તમારા ક્રાફ્ટ સાથે ડીલ કરતા હો ને ત્યારે એ છૂટી જાય છે. બાકી જેમ કીધું ને, આ સમંદર ના બન્યો જો લોજિક સેન્સિબિલિટીઝ હોત ને તો. કારણ કે બહુ એવું થાય, આ બીમારી હોય દરેક ક્રિએટર કે આર્ટિસ્ટની અંદર, કે એ કોઈનું સાંભળી જ ના શકે. તમે માની ના શકો, કોઈ તમને કાંઈ બી સલાહ આપશે તો આમને પણ એની પેલી પિક્ચર કદાચ ન બનાવી. આજની તારીખ પર પણ લોકો એટલી સલાહ, ઘરેથી પણ સલાહ એવું ઘણી આવતી, બધી જગ્યાથી આવતી હોય કે આમને આમ કરાય, આમને આમ કરાય. તમે સમજો છો કે ના એ સાચી વાત કહે છે, એનું ગણિત બરાબર છે, બધું મગજમાં ઉતરે છે, આમ જ કરવું જોઈએ. પણ તમે જ્યારે કરવા બેસો ને તો તમારે જે કરવું ને એ જ થાય. તો એ બીમારી જેવું છે. આઈ થિંક દરેક આર્ટિસ્ટ કે ક્રિએટરની અંદર કે પોતાના સિવાય તમે સાંભળી ના શકો એમ. એટલે એની સાથે હું તમને એક ફની એનેક્ડોટ કહું તો, જન્મેજય કરીને મારા પાર્ટનર, એડવર્ટાઇઝિંગ એજન્સી છે, મારા પાર્ટનર છે, હી ઇઝ ધ ફાઉન્ડર. એટલે અમે સાથે જોડાણા ને ત્યારે મારે પહેલેથી આવી આદત, મને કોઈ ક્યાંક કહે ને તો એનાથી ઊંધું જ હું કરી બેસું. અચ્છા. તો શરૂઆતમાં મારે બહુ એવું થતું કે આને મેં કીધું છે, આ યાર સાંભળતો જ નથી, માનતો જ નથી. અચ્છા. પછી હવે એ સમજી ગયો, એક પોઈન્ટ પછી હવે એને કહેવાનું છોડી દીધું કે આને કહીશ ને તો સમુખાનું ઊંધું ફાટશે. આની જે વાત છે ને, ત્યાં હું એક બહુ સારો એક પોઈન્ટ એડ કરવા માંગુ છું કે આ જે ક્રિએટિવ કામ છે ને, એ એક મેજિક છે. હવે સામેવાળો માણસ છે ને લોજિક લઈને બેઠો છે, જ્યારે તમે કંઈ એવું વ્યક્તિત્વ નથી કે તમારું બેકગ્રાઉન્ડ બી એવું નથી, અને તમે કોઈને એવું કહો કે હું ફિલ્મ લખીશ, તો સામેવાળાને એમ થાય કે યાર તું કે દિવસે ડિરેક્ટર સામે બે શકીશ, કે દી તું હીરો સામે બે શકીશ, કે કોઈને વાત સંભળાવી શકીશ, તો તું કેવી રીતે ફિલ્મ લખી શકીશ એમ. પણ એક ક્રિએટર તરીકે છે ને તમારી અંદર એક મેજિક અને સ્પાર્ક છે, એ સામેવાળો માણસ ક્યારેય ફીલ જ નથી કરી પણ. એટલે સામેવાળો માણસ ખોટો નથી, લોજિક છે યાર, તમે એને ઓલું ના કરી શકો, જતું ના કરી શકો તમે એને, પણ એ લોજિક કરતા કદાચ 1,00,000 ગણું મોટું છે ને એ મેજિક જે તમે અંદર અનુભવતા હોય. હવે એ તમે કદાચ
ગમે એટલી ઈચ્છા તમારી ઈચ્છા શક્તિથી તમે કહેશો ને સામે વાળાને, એ નહીં સમજીએ કે યાર, એ નહીં સમજીએ કે જેમ કે સમંદરની વાત પાછી જો અહીંયા કનેક્ટ કરવા જાઓ, કે જે અમારી ફિલ્મનો એક ક્લાઇમેક્સવાળો ભાગ હતો જેના માટે અમે લોકો ઘણા બધા ટાઈમથી મતતા હતા, અને આ જ્યારે લઈને આવ્યો ને તો મેજિક મેં ફીલ કરી લીધું હતું. હવે મને એવું થયું કે જો હું મારા એડિટરને એક્સપ્લેન કરવા બેસીશ કે મારા એક્ટરને એક્સપ્લેન કરવા બેસીશ ને તો એ વેરાઈ જશે, અને મને નહોતું થવા દેવું. એટલે ત્યારે અમારે બહુ જ કમાન્ડિંગ વાળી ઘટનાથી કહેવું પડે કે નાવ ધીસ ઇઝ ફાઇનલ ડ્રાફ્ટ, અને હવે આમાં કોઈ કાંઈ ચેન્જ નહીં કરી શકે એમ, કારણ કે ફીલ કરી લીધું તમે મેજિક, જે મારા રાઇટરનું મેજિક હતું. અને ન્યાય હું તમને એક વસ્તુ કહું, અમારી પોતાની જાતના વખાણ કરવા માટે હું નથી કહેતો, પણ મારા માટે હંમેશા કેવું છે કે જેની પેદાશ છે ને એ માણસ જ એ વધારે સમજી શકશે, રાઈટ. જ્યારે મારી ટીમ આવેલી ને ટીમમાં મારી ટીમ બહુ જ ટેલેન્ટેડ ટીમ છે, વેરી ટેલેન્ટેડ ટીમ એમ. હવે એ લોકોના બી એક પર્સપેક્ટિવ છે, અને જે પર્સપેક્ટિવ એક લીડર તરીકે મારે સાંભળવા જોઈએ, પણ આમની પેદાશ હતી તો એમનો બી એક પર્સપેક્ટિવ હતો. હવે ત્યારે મારું કેવું સુડી વચ્ચે સોપારી જેવું ખાતું થઈ જાય કે તમે 10 વ્યક્તિને સાંભળશો કે એક વ્યક્તિને, તમે કોને સાંભળશો? બહુ જ પ્રેક્ટિકલ નોટ ઉપર તો તમારે 10 વ્યક્તિનું જ સાંભળવું પડશે, બટ આઈ ચૂઝ વન. અને 10 વ્યક્તિને સાંભળવા છતાંય બીકોઝ પેદાશ છે યાર એની, એમનું કન્વિક્શન જ એની ઉપર મને ભરોસો છે, અને એના કન્વિક્શનથી હું કન્વિન્સ છું કે ના યાર ધીસ ઇઝ પોસિબલ થિંગ, આ થશે. અને એ કન્વિક્શન અને એ તમારું ઇમેજિનેશન પડદા ઉપર રંગ લાવવા જઈ રહ્યું છે. પ્રોડ્યુસર્સ આટલી સરસ ફિલ્મને એક્ઝિક્યુટ કરવા માટે પૈસા બહુ જરૂરી છે, અને ઘણા એવા લોકોને મેં કહેતા સાંભળ્યા છે અને કહેતા પણ હોય છે કે ગુજરાતમાં પ્રોડ્યુસર્સની કમી છે, અને ઘણા લોકો એવું પણ કહે છે કે ગુજરાતમાં માત્ર ઇન્વેસ્ટર્સ જ છે, પ્રોડ્યુસર્સ નથી. તમારું શું માનવું છે, ને પછી કઈ રીતની પ્રોડ્યુસર સાથેનું બોન્ડિંગ? એટલે તમે જે કહ્યું ને વાત એક દિશાથી જોવા જઈએ તો બહુ સાચી છે, કારણ કે ગુજરાતમાં બહુ ઓછા પ્રોડ્યુસર છે. ખાલી રૂપિયા ઇન્વેસ્ટ કરી દેવા એનો મતલબ એવો નથી કે તમે ફિલ્મ પ્રોડ્યુસ કરી દીધી છે, કારણ કે પ્રોડ્યુસરની બહુ બધી જવાબદારી હોય છે, જે બધી જવાબદારીઓ અહીંયાના બધા જ ઇન્વેસ્ટરો નથી લઈ શકતા. પણ ફિલ્મ તમે જોવો તો તમને એમાં નામ પ્રોડ્યુસરનું એમનું દેખાય એમ, અને એ ખોટું બી નથી, કારણ કે તમે જે પ્રકારે ક્યારેક ફિલ્મ કહેવા જતા હોય તો તમને ત્યારે બહુ જ એવું છે કે ના યાર મારે ફિલ્મ બનાવવી છે, એ કોઈ પણ રીતે બસ ફિલ્મ બની જાય. ત્યારે તમારી એવી ફાઇટ ના હોય કે યાર આ ખોટું છે, આ ખોટું છે, નહીં, કારણ કે ત્યારે તમારો એમ એ છે કે બસ આ ફિલ્મ બને, જે વિચાર બિલકુલ ખોટું નથી, કારણ કે એટ ધ એન્ડ તમારે વાત કેવી છે તો વાત કહેવા માટે તમારે કંઈક નાનું મોટું જતું કરવું પડે તો તમે કરતા હોય. બીજું કે તમે એવું કહો કે ગુજરાતમાં પ્રોડ્યુસર ઓછા છે, એ વાત સાવ ખોટી છે. એના જગ્યાએ તમારે એવો વર્ડ વાપરવો જોઈએ કે કદાચ ગુજરાતમાં વિઝનરી મેકર ઓછા છે, કારણ કે તમે જોવો તો ગુજરાતના એટલા બધા ઇન્વેસ્ટરો નેશનલ લેવલની ફિલ્મોમાં પૈસા ઇન્વેસ્ટ કરે છે, તો શું ગુજરાતની ફિલ્મમાં એ નહીં કરે? પણ એ લોકોને જે નેશનલ લેવલ ઉપર વિઝનરી લોકો દેખાય છે ને, એ લોકો અહીંયા નથી દેખાતા, એટલા માટે લોકો અહીંયા કદાચ ઇન્વેસ્ટ નથી કરતા. અહીંયા એવા એના મેકર્સ કે અહીંયા એને એવી સ્ટોરી કે અહીંયા એવી એને પેલી કિક નથી એને મળતી, એવું કહી શકાય. પણ ક્યારેક ઘણીવાર સારી સ્ટોરી કે સારી વાર્તા છે, ડિરેક્ટરનું સારું વિઝન છે, તો એ ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના ઇન્વેસ્ટર્સ દ્વારા ઇન્ફ્લુઅન્સ થાય અને પછી વાર્તા બગડે, ફિલ્મ બગડે, આવું ના, હું માનવા માટે રેડી જ નથી આ વાત, કારણ કે પોસિબલ જ નથી. જો તમે એક સાઈડ એવું બોલતા હોય ને કે એક વિઝનરી ડિરેક્ટર છે, તો એની અંદર આવા અડપલા હાલે જ નહીં, બીકોઝ બહુ બધી રિસ્પેક્ટ છે પ્રોડ્યુસરની, બહુ બધી રિસ્પેક્ટ છે એમ, પણ વિઝન એનું થોડી નહીં યાર, તમે સમજો. અને બીજી વાત તમને કહું કે શું કામ વિરોધાભાસ ના આવે? વિઝન એવી વસ્તુ છે કે તમે 100 લોકોના દિલ જીતતા હોય. જ્યારે તમે એક ફિલ્મ શૂટ કરવા જાઓ ને
ત્યારે તમારી સાથેની જે ટીમ હોય 100 લોકોની કે એનાથી વધારે લોકોની હોય છે, અને એ બધાય લોકો માત્ર એક જ અવાજને ફોલો કરતા હોય જે ડિરેક્ટર હોય. સમજો તમે? તો તમારું વિઝન એટલું ક્લિયર હોવું જોઈએ કે મને આ જ જોઈએ ને આવી રીતે જ જોઈએ. તો પછી એ તમારો સ્પોટ બોય હોય તોય ભલે કે તમારા પ્રોડ્યુસર હોય તોય ભલે, એ તમારે વિરોધમાં ઊભા જ ના રહે. મારા મત મુજબ એ છે વિઝન. વિરોધાભાસનો કોઈ અને એનું કારણ પણ હોવું જોઈએ. કારણ પણ હોવું જોઈએ. આ કારણથી આ વિઝન છે, આ કારણથી આમ કરી રહ્યા છે. બધાને ગળે ઉતરી ગઈ વાત, પછી ફ્લોર ઉપર આવે ત્યારે કોઈ પ્રશ્ન જ નથી રહેતો. અને વાર્તામાં એટલી સહજતા આઈ થિંક હોવી જ જોઈએ. અને અપાર્ટ ફ્રોમ ધેટ તો પણ વી વેર વેરી લકી બીકોઝ અમારા જે પ્રોડ્યુસર હતા ને યાર, ઈ તો સેલ્યુટ. કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખવા ના હોત તો હું સમંદર ના બનાવી શકોત. ખાલી પૈસા નથી કહેતો ભગવાન, કદાચ બીજેથી મને પૈસા મળ્યા હોત ને તો બી હું અત્યારે જે સમંદર છે ને એ સમંદર ના બનાવી શકોત આ બે માણસો વગર. દે આર અ વેરી ગુડ પ્રોડ્યુસર, વેરી ગુડ પ્રોડ્યુસર. અને ગુજરાતી સિનેમાને તો હું કહીશ કે હવે એમના લોકો થકી બહુ જ સારી અને સુંદર વાર્તાઓ મળશે. એમની સાથેનો કોઈ અનુભવ કે લાઈક જ્યારે ફર્સ્ટ અપ્રોચ કર્યો, રિએક્શન? કારણ કે આ વિચારેલી તો વાર્તા હતી, સો આ બિગ બજેટ થવાની હતી. બજેટ એક બહુ મહત્વનું પાસું છે. જ્યારે ગુજરાતમાં તમે આવી બિગ બજેટ ફિલ્મ લઈને આવતા હો તો ત્યારે જ્યારે અપ્રોચ કર્યો પ્રોડ્યુસર્સને, તો શું ફર્સ્ટ ટાઈમ જ એમને અપ્રોચ કર્યો ના છે કે પહેલાં બીજે અપ્રોચ કરેલી હતી તમે? હું બહુ ટુ બી ઓનેસ્ટ કહું તમને કે હું અમદાવાદ હતો અને સૈયર મોરીરે પછી હું એવું કહીશ કે લોકો મને અપ્રોચ કરવા માંડ્યા હતા બહુ જ વ્યવસ્થિત રીતે કે અમારે તમારી સાથે ફિલ્મ બનાવી છે. હવે હું અમદાવાદમાં ઓલરેડી કોઈ સાથે બેઠો હતો અને હું એને સમંદર સંભળાવતો હતો. ત્યાં કોઈ એવું કોન્ક્રીટ પ્લાનિંગ હજી નહોતું ઘટતું, પણ મને ખબર હતી કે એ માણસ કરી શકે છે અને એ માણસને બહુ જ ગમેલી વાર્તા અને એ લોકો બહુ જ ઇન્ટરેસ્ટેડ હતા. પણ સમા હું એ કેફેમાંથી બહાર નીકળો, અમારી મિટિંગ ખતમ થઈ અને મને એક ફોન એવો રાજકોટથી કે યાર આવી રીતે એક કલ્પેશભાઈ કરીને વ્યક્તિ અને મારી ઈચ્છા છે કે તું એને મળ અને ફિલ્મ બનાવી આપણે એમ. તો મારી એને કલ્પેશભાઈની પહેલી જ મુલાકાત, હું ને સ્વપ્નિલ સાથે ગયેલા અને અમે એને વાર્તા સંભળાવેલી. પણ હું કહીશ કે જો આ ડેસ્ટિનીને છે ને કનેક્શન બહુ જ અલગ લેવલના હોય. એ ડોટ આપણે કનેક્ટ કરવા બેસીએ તો આપણે કહીએ કે યાર આ તો કેવી ઘટના એમ. કલ્પેશભાઈ અને ઉદયભાઈ બે મિત્રો અને સ્કૂલ ટાઈમથી બે મિત્રો, અને કેવા મિત્રો કે આજની તારીખે બી તમે એ બંનેના મોબાઈલ જોવો ને તેમના વોલપેપરમાં બે સાથે હોય ને એવા જ ફોટોગ્રાફ્સ છે. આ એની દોસ્તી. અને અમારી સમંદર એમાં પણ એ દોસ્તીનો જ દરિયો છે. હા, ને મને બહુ વાત જે ગમી કલ્પેશભાઈ બાબતે એ તમને કહું કે ઘણી બધી વખત તમને કેવું હોય ખબર કે એક પ્રકારની વાર્તા તમે કોઈ નવા વ્યક્તિને સંભળાવો ને તો ત્યારે તમને એક ડર હોય કે એ માણસ આ વાર્તા સમજી શકશે કે કેમ. બિકોઝ ઘણી વખત મારા ટેકનિશિયનને મારા સમંદર માટે અમુક વસ્તુઓ કેવી પડી હતી કે યાર આમ છે આમ છે, અને એવું રહેવાનું કારણ કે તમે કાગળ ઉપર હોય. પણ કલ્પેશભાઈ અમારા એક જ નરેશનમાં જેને વાર્તા કન્સ્યુ કરી ને યાર હું માની ગયો. મેં કીધું યાર ક્યાં બાત હે. એના પછીના નરેશન્સ અમુક થતા હતા ને જેમાં કલ્પેશભાઈ હાજર ને તો મારાથી કંઈક છૂટી ગયું તો કે ના ના સ્વપ્નિલભાઈ ઓલું રહી ગયું, આ ઓલું રહી ગયું. હા, પ્રોડ્યુસર નોટ ઇન્વેસ્ટર. હી ઇઝ ધ પ્રોડ્યુસર, નોટ ઇન્વેસ્ટર. શૂટમાં હાજર રહ્યા હંમેશા, ત્યાં ને ત્યાં ઓલ ટાઈમ અવેલેબલ. કેટલું બજેટ? બજેટની ચર્ચા મારે નથી કરવી કારણ કે ખરેખર બહુ મોટું બજેટ છે અને પ્રાઉડ લીધા જેવું બજેટ છે. પણ કદાચ હું આ બજેટની ચર્ચા કરીશ તો પ્રોબ્લેમ એ થશે કે કદાચ આમાંથી કોઈ માણસ નવી ફિલ્મ બનાવવાનું વિચારશે ને તો એને આઘાત ના લાગવો જોઈએ. પણ તમે જોઈને સ્કેલ સમજી ગયા છો કે આ મફત કાંઈ નથી થતું. એ કોઈ બોટવાળા અમારા બાપુજીના દીકરા નહોતા. એક્ઝેક્ટલી. ક્રાઉડ, બોટ, પોસ્ટ પ્રોડક્શન,
મતલબ એ જે ફીલ છે એ મિત્રો મને થોડું ઘણું ખબર છે, વધારે નથી ખબર, પણ એ જે ફીલ લાવવી છે, જે કેમેરા પછી શૂટ થઈ ગયા પછી પોસ્ટ પ્રોડક્શન બહુ લાંબી પ્રોસેસ છે. એ મ્યુઝિક જુઓ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક જુઓ તમે ટ્રેલરની અંદર અને એની અંદર તમે ફીલ કર્યું હશે, તો એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ઇઝીલી ઓછા બજેટની અંદર થાય એવી વસ્તુ નથી. ડીઆઈ, ડિજિટલ ઇન્ટરમીડિયેટ, ડીઆઈ કેટલું જોરદાર છે, લાઈક કલર ગ્રેડિંગ નહીં, તમે આમ સ્ક્રીન ઉપર જુઓ. ડીઆઈની વાત કરી તો હું તમને ડીઆઈ બાબતે બહુ સારી વાત કહેવા માંગુ છું કે જેમને નેટફ્લિક્સ જેવા મસ્ત મોટા પ્લેટફોર્મ માટે જે ઓરિજિનલ ફિલ્મો ગ્રેડ કરેલી હોય, નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ, હા, જેને ગ્રેડ કરેલી હોય, જેને રજનીકાંતની જેલર જેવી ફિલ્મ ગ્રેડ કરેલી હોય, એ જ માણસ સમંદરને ગ્રેડ કરે છે. ગજબ, સવાલ જ નથી ને તો. અને મસ્ત કંઈક નવી સરપ્રાઈઝો સમંદરની મળતી રહેવાની છે. આ મને મજા આવતી હતી, એ બધી વાતો આપણને મજા આવી એ વાત કરી. હવે અમુક નોર્મલ ક્વેશ્ચન્સ પૂછવા માંગીશ મૂવી રિલેટેડ. વિશાલભાઈ, સમંદર શું કામ જોવી જોઈએ? સમંદર તમે નામ જ જોવો ને, સમંદર, એટલા માટે જ સમંદર જોવી જોઈએ. દરિયો કોને નિહાળવો ન ગમે? સમંદરના ડાયલોગ અદ્ભુત છે. એ ડાયલોગ લખવાની પ્રોસેસ જઈ ને ત્યારે તો મને બહુ આશ્ચર્ય થયું મિત્રો. સમંદરના એક ડાયલોગ તમે ટ્રેલરમાં જુઓ, દરિયો કોનો? આપણા બાપનો. અને બધા એકદમ ટચ કરી જાય એવા ડાયલોગ, પણ એની પાછળની પ્રોસેસ જાણીને તો મને નવાઈ લાગી. સ્વપ્નિલભાઈ પાસેથી જાણવું છે. તમે તો લખ્યું છે, વિચાર છે, પણ એમાં ડાયલોગ રૂપી પ્રાણ વિશાલભાઈએ પૂર્યા છે, તો એમની ડાયલોગ લખવાની સ્ટાઇલ શું છે એના વિશે મને કંઈક કહો. અમે ફિલ્મના ફ્લોર ઉપર જ્યારે જવાના હતા ને, એના 1.5 મહિના પહેલાંથી લોકોનું એવા મેસેજીસ ને એવા આવવાના ચાલુ થઈ ગયા કે તમે ડાયલોગ્સ ને બધું આપી દો, એટલે અમે એ રીતનું આ તે પ્રિપેરેશન ને બધું. લાઈક એક્ટર્સને પણ ડાયલોગ ઇમ્પોર્ટન્ટ છે કે મારા શું છે. હા, એક્ઝેક્ટલી. અને જે સ્કેલ અમે અચીવ કર્યો છે, જે કરવાનો વિચાર હતો, એની માટે ઓબ્વિયસલી ઘણી મહેનત કરવી પડે ને ઘણું ખેંચાવવું પડે એવું હતું એમ. પણ મને એમના પ્રોસેસનો ખ્યાલ હતો, અને ત્યારે એમની જે પ્રોસેસ મેઇનલી છે ને એ રીતની છે કે જ્યારે જે સીન આપણે શૂટ કરવાના છીએ ને, એ સમય કમ્પ્લીટલી એમાં ઇન્વોલ્વ થાય અને પછી ત્યારે એમને જે ડાયલોગ્સ હોય ને, ફાઇનલ ડાયલોગ્સ, ઓન ફ્લોર એટલે અમે બે હોટલમાં સેમ રૂમમાં હતા. અમે અમારા રૂમ પરથી જ્યાં સુધી લોકેશન ઉપર જઈએ ને, એનો જે 10-15 મિનિટનો ગાળો હોય ને, એ ગાળામાં ગાડીની અંદર હું એમને કહું કે ભાઈ આજે આપણે આ સીન છે, આ છે, એટલે એ એના ફોનમાં મેસેજમાં ડાયલોગ્સ લખાય અને એક્ટર્સને પણ મેસેજ જ જાય ફોરવર્ડ. ગજબ મિત્રો, શૂટ ચાલુ છે, આજે શૂટ થઈ રહ્યું છે, સીનની ફ્લોર ઉપર જતી વખતે ડાયલોગ ડિસાઈડ થાય. કેમ આવું? કેમ આ પ્રોસેસ કઈ કેમ અલગ થોડીક? એટલે મારું એવું માનવું કે એ જે માહોલ હે, એ જે વાતાવરણ હે, એ મને ઘણું બધું કહીને જશે એમ. બીજી વાત એ છે કે જ્યારે બી તમે કાસ્ટ કર્યું હોય ત્યારે તમને ખબર છે કે તમે બહુ બધા એક્ટરો સાથે કામ કરવાના છો એમ. ડાયલોગને લઈને સ્પેસિફિક મારું એવું માનવું છે કે ઘણીવાર તમને ખબર નથી કે એ એક્ટરમાં એ પોટેન્શિયલ છે કે કેમ. ખાસ કરીને હું ને તમે સૌરાષ્ટ્રથી છીએ, અને આપણી જે ભાષા છે, આપણી ભાષાની જે મીઠાશ છે, એ ભાષાની અંદર હોલ્ડ મહત્ત્વનો છે, એનો લય બહુ મહત્ત્વનો છે. હવે હું તમને દાખલા તરીકે કે એક એક્ઝામ્પલ આપું, સૈયર મોરી રહેતી એમ કે એના માટે તો હે ને હોય હો કરવું પડે અહીંથી. હવે આ વાતનો જો ફ્લો આ રીતે તમે નહીં કહો ને તો તમને એ વાત પહોંચશે નહીં એમ. 100 કરવું પડે એવું કહો તો અડે, બિલકુલ ન અડે. તો એ તમે અહીંથી કહો ને ફેલ થઈ જાય. તો મને એવું થાય કે હું જે કોઈ બી કાસ્ટ છે એમનું મેં કંઈક કામ જોઈ લીધું એક સીનની અંદર, પછી મને એનું પોટેન્શિયલ ખ્યાલ આવી જાય કે ઓકે યાર આની હોજરી આ છે, તો હું એની હોજરી મુજબના જ ડાયલોગ એને આપીશ કે ઓકે હું જે વાત કહેવા માગું છું એ મારી ફિલ્મમાં આ સપોર્ટ કરે છે, પણ આ એક્ટરથી એ વાત ક્યાં સુધી લઈ જવાશે. તો મને એવું થાય કે એનો મને પર્સનલ લેવલે જે સૌથી વધારે બેનિફિટ મળે છે કે હું મારા એક્ટરના ગ્રેટ પોટેન્શિયલને લઈ આવું છું.
કારણ કે હું એને બહુ સારી રીતના ઓળખી ગયો છું અને મને ખબર છે કે ઓકે હવે એ મારી વાતને અહીંયા આ લેવલ સુધી લઈ જશે એમ. અને એ હું એમ જ કહીશ કે આ મારા માટે એક વરદાન કે મને ક્યારેય વાંધો નથી આવતો અને મને એ બધા જ એક્ટરો પ્રત્યે અને મારી ટીમ પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે એ લોકો આ વાત માટે મારી ઉપર ભરોસો કરે છે. અને એની પાછળનું એક બહુ સરસ કારણ કહું કે હું શું કામ એમ કહું છું કે આઈ લવ ધેમ. કારણ કે ફિલ્મનું શૂટ છે ને બહુ બધા દિવસો ચાલતું હોય છે. ફોર એક્ઝામ્પલ કે અમે સમંદરનું શૂટ 45 દિવસ કરેલું છે. તો ઇટ મીન્સ કે તમારે 45 દિવસ રોજ ઉઠીને એ જ મોમેન્ટ ઉપર લખવાનું. તો હવે 45 દિવસમાંથી એક દિવસ તો એવો જઈ શકે છે કદાચ કે ત્યારે તમે મૂડમાં ના હોય. સમજો, આવું પોસિબલ છે ને. અને જો તમે 45 દિવસ જેટલું લાંબુ જો સ્કેડ્યુલ વિચારો ને તો આવું તો ઘણી બધી વખત થઈ શકે છે. એની પાછળની અલગ અલગ ઘટનાઓ અને પરિસ્થિતિઓ કામ કરતી હોય ને યાર. અને એક લીડર તરીકે તમે બહુ બધી જવાબદારીઓ લઈને ફરતા હોય. પણ તો મને એમ થાય કે યાર એ કેટલો બધો ભરોસો હોય છે મારી ટીમને મારી ઉપર કે એ લોકોએ કોઈ દી મને એવું નથી કીધું કે ભાઈ. અને બીજું કે ખબર નથી શું વરદાન છે કે આજ દિવસ સુધી મને એક પણ વખત મારી ટીમ તરફથી કે એક્ટરો તરફથી નકારાત્મક જવાબ નથી મળ્યો કે જે ડાયલોગમાં ના મજા આવી. બસ એ વરદાન છે. હું બ્લેસ છું. આઈ ડોન્ટ નો કે કેમ આવું છે. પણ કદાચ હું પહેલાં લખી દઉં ને ડાયલોગ તો મને એવું નથી લાગતું કે એ ચામ ડાયલોગમાં આવે છે જે લાઈવ આવે છે એ વસ્તુ મિસિંગ થઈ જાય. એ તમારી પ્રોસેસ છે. અને હું એમાં એક વસ્તુ એડ કરીશ કારણ કે એમને નોટિસ નહીં કર્યો એ પોતાના બાબતે અને કદાચ ન બોલ્યા કારણ કે એમને એવું લાગે કે આમાં થોડી મારી મોટા થઈ જશે. પણ એક ફિલ્મની અંદર જે કોઈ પણ એક વાર્તા છે એનો જે સ્ક્રીન પ્લે છે એ મુજબ તમે શૂટ કરતા હો ને તો નોન લિનિયર શૂટ થતું હોય. હવે આમાં એક બહુ અઘરી ઘટના છે ભાઈ. એ છે કે દરેક પાત્રનું એક આર્ક હોય, એનો એક પિચ હોય જે સીન ટુ સીન ચેન્જ થતો હોય. આ માણસના મગજમાં દરેક પાત્રનો આર્ક ઇન્ડિપેન્ડન્ટલી હોય છે અને એનું જે પિચ હોય છે કે ભાઈ કયા સીનથી કેમાં પછી એનો પિચ વધે છે, નીચે જાય છે એના આર્કના કન્ટેક્સ્ટમાં એ પણ પિચ પરફેક્ટ હોય. ક્યારે પણ એવું નથી થયું કે એમાં 19-20થી હોય. એની કન્ટિન્યુટી સેટ હોય. અને આ બહુ અઘરી ઘટના છે કારણ કે તમે એમને બી કરો ને તો પણ એમાં આગળ પાછળ થાય, એમનેમાં બી આગળ પાછળ. હા. સો આ વરદાન જ છે. અને આમાં જે બ્રોમાન્સની વાત છે એ કેવા બ્રોમાન્સની વાત કરી છે સમુદ્રમાં? ભાઈબંધીની વાત છે. એટલે યાર મરી જવાની વાત એકાબીજા માટે એવી ભાઈબંધીની વાત એમ કે જરૂર પડશે તો હું તારી હાટું મરી જઈશ અને સામે વાળો એમ કે જો તારે જરૂર પડશે તો હું ઊભો હું મરી જઈશ એમ. એ ભાઈબંધીની વાત છે. સમાવ એક ઘટના નથી ઘટી શકી પણ આ કેવી વાત છે તમને એક એક્ઝામ્પલ થ્રુ કહું તો કે બે ભાઈબંધ હોય ને એવી વાત કરે કે તું મારો ભગવાન અને હું તારો દાસ. અને જો તને એમાં ના મજા આવે ને તો બીજા દિવસે હું તારો ભગવાન ને તું મારો દાસ. આ ભાઈબંધીની વાત છે સમંદરમાં. ગજબ. ફિલ્મમાં હિરોઈન છે તો એ ધીમે ધીમે બધા રિવીલ થવાના છે. આવશે યાર, તમે થોડીક રાહ જોઈ. મિત્રો ઘણું બધું નવું ખુલી રહ્યું છે, નવી નવી વસ્તુ આવી રહી છે સમંદરને લઈને. સો એક મેઇન ક્વેશ્ચન પૂછતા ભૂલી ગયો. મેકિંગ પ્રોસેસ રિલેટેડ કયો કેમેરો યુઝ કર્યો છે એના માટે? અમે સોની વેનિસમાં ફિલ્મ શૂટ કરેલી. અને ફર્સ્ટ જ્યારે ફિલ્મ બનાવી ત્યારે કયો કેમેરો યુઝ કર્યો હતો? પેલી ફિલ્મ વિશે ત્યારે રેડના MX કરીને. હા, બધા એમ જ પ્રશ્ન હતો મને, ક્યુરિયોસિટી મારી એના માટે મેં પૂછ્યો હતો. પણ તમે આ કેમેરાનો પૂછ્યો એટલે હું તમને કહું કે ફિલ્મ બનાવવા માટે ને કેમેરા ક્યાં છે ને એ મેટર જ નથી કરતો. ક્યાં વાત. પણ સમટાઈમ કેવું હોય કે તમે જે ટેકનિશિયનને લઈ આવ્યા છો, કારણ કે સિનેમેટોગ્રાફી બહુ ટેકનિકલ વર્ક છે, તો તમારા મગજમાં એક ઇમેજ છે, એ ઇમેજ તમે ઊભી કરવા માગતા હોય તો એના માટે જે ટેકનિકલ આસ્પેક્ટની નીડ હોય ને એટલા માટે કેમેરાની
નીડ હોય છે. બાકી હું તો એવું કહી શકું કે જો તમારામાં વાત કહેવાની ભૂખ છે તો તમે કદાચ મોબાઈલથી નહીં ફિલ્મ બનાવશો ને તો એ ફિલ્મ બી બ્લોકબસ્ટર જશે, એને કોઈ નહીં રોકી શકે. ગજબ. હાર્ટ રાઈટ પ્લેસ ઉપર, જેમ આપણે અગાઉ વાત થઈ ને, હાર્ટ રાઈટ પ્લેસ ઉપર. રાઈટ પ્લેસ ઉપર હોવું જોઈએ. સો જે ગુજરાતના યુવાનો કોઈ પણ એસ્પિરન્ટ ફિલ્મ મેકિંગમાં આવવા માંગે છે, એને ભૂખ છે એ કંઈક પોતાની વાર્તા કહેવાનું, વાત રજૂ કરવાનું, એના માટે વિશાલભાઈ શું કહેશો? હું એ લોકોને એક બહુ જ મોટી વાત કરીશ, જે હું અત્યાર સુધી કરતો એવું છું. ઘણી બધી જગ્યાએ મેં વાત કીધેલી છે કે ગુજરાતને જ્યારે નેશનલ લેવલે પ્રેઝન્ટ કરવાની વાત આવી છે ને, ત્યારે ખાખરા અને ઢોકળા અને ફાફડા અને આવી રીતે જ રિપ્રેઝન્ટ કરવાની વાત આવી છે. પણ મારું એક એવું રિસર્ચ છે કે મારું એક એવું માનવું છે કે ભારત દેશની અંદર સૌથી વધારે પાળિયા છે ને ગુજરાતમાં છે. તો ગુજરાત પાસે આ શૌર્યતા છે, આ ઇતિહાસ છે અને આ વારસો છે. તમારે એને ચોક્કસપણે વાંચવો જોઈએ, ચોક્કસપણે એને સાંભળવો જોઈએ. આટલા બધા સાહિત્યકારો છે આપણી પાસે, એ આપણી બહુ જ મોટી પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટીનો સદુપયોગ કરવો જોઈએ. હું તો એવું કહેવા માગીશ કે અત્યારે ઇન્ટરનેટ ઉપર તમને એ બધા જ વક્તવ્યો, એમની બધી જ વાતો, એમની બધી જ વાર્તાઓ તમને સાંભળવા મળશે. જો એમાંથી તમને 5 વાર્તાઓ ઉતરી ગઈ ને તો ગુજરાતી સિનેમાને એક બહુ જ મોટી ફિલ્મ મળી જશે. સો એને વળગ્યા રહેવાનું છે. એને વળગ્યા રહેવાનું. એઝ અ રાઇટર કોઈ પણ મિત્ર આપણો કોઈ પણ યુવાને વિચારે છે કે મારે આગળ વધવું છે, તમારી તો ફિલ્મની સ્ટોરી તમે કીધી જ, કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા અને બધું થયું. સો કોઈ પણ એસ્પિરન્ટ રાઇટર્સ માટે શું કહેશો? કોઈ પણ એસ્પિરન્ટ રાઇટર હોય ને, પહેલાં તો હું પર્સનલી એવું માનું છું ને, હું માનું છું કે એવું કરવું પણ જોઈએ, અને એ છે મહેનત કરવી જોઈએ તમારા ક્રાફ્ટ ઉપર. વાર્તા વિચારેથી વાર્તા નથી બની જતી, કાગળ ઉપર હોવી જોઈએ, વ્યવસ્થિત રીતે હોવી જોઈએ, એવી રીતે હોવી જોઈએ કે એમાં ચોકસાઈ હોય, અને તમે જેને પણ વાર્તા તમારી પિચ કરો, સંભળાવો કે કાંઈ પણ આગળની ઘટના થાય ને તેની ક્લેરિટી મળવી જોઈએ. એમાં એટલું કામ અને મહેનત થયેલી હોવી જોઈએ. સેકન્ડલી, તમારે તમારી પહેલી ફિલ્મ જો જોઈએ છે કે એ બને, તો હું એવું માનું છું કે એ પિક્ચર તમારી પિક્ચર બનાવડાવી હોય ને તો એની સાથોસાથ તમારી પાસે 5 થી 6 ફિલ્મ રેડી હોવી જોઈએ, ફૂલ બાઉન્ડ સ્ક્રિપ્ટ્સ. માર્કેટમાં નીકળવા પહેલાં એટલું માલ સામાન હોવું, કારણ કે તમારું કામ જ છે. તો તમે કોકની પાસે જશો તો એવું 100 ટાઈમ્સમાંથી 90 વાર એવું બનશે કે યાર એને વાર્તા ન ગમી, પણ ત્યારે તમારી પાસે બીજી વાર્તા હોવી જોઈએ. ભાઈ આ નહીં તો આલે આ, એને એ ન ગમી તો આ નહીં તો ભાઈ આલે આ વાર્તા છે, એ નહીં તો આ વાર્તા છે. એટલે એટલું કામ થયેલું આપણી પાસે હોવું જોઈએ, એટલી મહેનત કરવી બહુ જરૂરી છે. એની સાથે દરેક લેખકને પોતાના જાતમાં એટલો વિશ્વાસ રાખવો પણ જરૂરી છે. તમારી વાતમાં, તમારી વાર્તામાં વિશ્વાસ રાખવાનો. તમને એ પ્રોસેસમાં, ફિલ્મ્સની પ્રોસેસમાં, આજુબાજુના લોકોથી લઈ કે કોઈ પણ લેખનની પ્રોસેસ કે કોઈ પણ આર્ટિસ્ટની પ્રોસેસમાં બધા લોકોના અલગ મંતવ્ય રહેવાના છે. પણ જો તમે ઓનેસ્ટ હશો તમારી વાત સાથે અને એ વાતને સ્ટીક કરીને રહેશો ને, તો 110% એ લોકો સુધી પહોંચશે, એમને ટચ કરશે અને કરશે. આવું મારું માનવું છે, આવું મારું કન્વિક્શન છે. સાચું ખોટું મને ખ્યાલ નથી, પણ એવું હોવું જોઈએ, એવું મારું માનવું છે. અને એવું તમે કરશો તો 100% પહોંચશે લોકો સુધી. એમાં એક બીજી વસ્તુ હું એડ કરીશ કે આ યુગ છે ને, રાઇટરનો યુગ છે યાર. તમારી પાસે જ અવાજ છે અને તમે એ અવાજ પહોંચાડવા માગો તો એ જરૂર પહોંચશે. પણ મેજરલી જે પ્રોબ્લેમ છે, જે સ્વપ્નિલે એક વસ્તુ કીધી કે વાર્તા ખાલી વિચારવી અને વાર્તા કાગળ ઉપર હોવી ને, એમાં જમીન આસમાનનો ફરક છે. ખાલી વિચારવાથી ફિલ્મો નહીં બની જાય, ને લખવી પડશે. ફ્યુચર પ્રોજેક્ટ્સ વિશાલભાઈ? હું અત્યારે કદાચ ફ્યુચર પ્રોજેક્ટ વિશે એટલી બધી વાત નથી કરવા માગતો, પણ બહુ જ નજીકના ભવિષ્યમાં, જેમ અમારો એક અંદાજ છે, એવા એક અનાઉન્સમેન્ટ સાથે અમે બહુ જલ્દી ઊભા રહીશ. વાહ. અને જે ઘણા ટાઈમથી લોકોનું પ્રિય એક ટીઝર જોયેલું છે, એનું એ ક્યારે રિલીઝ થવાની છે? રામ ભરોસે સમંદર પછી બહુ જ નજીકના ભવિષ્યમાં હું રિલીઝ કરું છું. પણ જ્યારે બી તમે સમંદર ફિલ્મ જોવા જશો ત્યારે તમને એની અંદર રામ ભરોસેનો ટ્રેલર જોવા મળશે.
ફિલ્મમાં ગજબ. સો એનો ઇંતજાર રહેશે અને સમંદર માટે ઓલ ધ બેસ્ટ. આજે ઘણી વાતો કરવી હતી, હજી ઘણી વાતો બાકી છે, તો આપણે ફિલ્મ રિલીઝ પછી ફરી ક્યારેક આવી રીતે બસ સમજતા જ મળી જશું અને વાતો કરીશું. આઈ હોપ તમને પણ મજા આવી હોય આ વાતો શેર કરવાની. થેન્ક યુ સો મચ ભાઈ, તમે અમને આ પ્લેટફોર્મમાં બોલાવ્યા, અમને ખૂબ ગમ્યું, બહુ સરસ મજાની વાતો કરી રહ્યા. થેન્ક યુ સો મચ ફોર દેટ. ડન, ફોર્માલિટી ડન. સારું, ચલો મળીએ છીએ ફરી નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે વાત ગુજરાતી પર.